चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं। चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चदा हृदये मम। करो જેમનો વારો હોય। હા જે દંડવત પ્રણામ। મારા તો શ્લોક થઈ ગયા છે, પણ ગઈકાલે મારા શ્લોકને રિલેટેડ ના પુરુષોત્તમ સહસ્ત્રના નામ આવી રહ્યા છે, તે લઉં આપો તો નહીં? હા લઈ લો, હા લઈ લો। હા જે દંડવત પ્રણામ। એટલે આમ મારા શ્લોકમાં જે કલીનો નિગ્રહ કર્યો તો શરણે આવ્યો ને એને, એનો 77મું નામ છે કલી નિગ્રહ કરતા। કલિયુગને નિગ્રહ કરનાર, કલિયુગને નિગ્રહ કરનાર, પોતાને સ્વાધીન કરનાર આપ પ્રભુ છે। પરીક્ષિત રાજાએ દિગ્વિજય કરતા ધર્મને અને ભૂમિને પીડા કરનાર કલીને શુદ્ર રાજાના સ્વરૂપમાં જોયો, તેથી ક્રોધાયમાન બની તેનો પરાભવ કરી પોતાને આધીન બનાવ્યો। શ્રી ભાગવતના આ સ્કંદમાં કહે છે કે નિજ ગ્રાહો જસા વીરહ કલી વિજયે કચિત। વીર પરીક્ષિતે દિગ્વિજયમાં પોતાના તેજથી કલિયુગને વસીભૂત કર્યો। અહીં ભગવાન શ્રી કૃષ્ણ જ કલિયુગને આધીન કરનાર છે, કારણ કે ભક્ત હૃદયમાં આપ બિરાજે છે। પરીક્ષિત રાજા પ્રભુના પૂર્ણ પ્રેમી ભક્ત છે તથા ભગવાનના આવેશથી જ તેમનું પ્રાગટ્ય થયેલું છે, માટે પરીક્ષિત એ પોતે પ્રભુ જ છે। આ 77મું નામ થયું। અને લાલનના શ્લોક સાથે બી આ 78નું આવી રહ્યું છે, મને એવું લાગે છે કે ધર્માદિનામ ચ પોષક, ધર્મ વગેરેનું પોષણ કરનાર। ધર્મ વૃષ સ્વરૂપ છે। વૃષને જેમ 4 પગ છે, તેમ ધર્મને સત્ય, દયા, તપ અને શૌચ એમ 4 પગો છે। પરંતુ દુષ્ટ કલી એટલે કે શુદ્ર રાજાનો વેશ ધારી એ સત્ય, દયા અને તપ રૂપ 3 ચરણો છેદી નાખ્યા, જેથી એક જ અવશિષ્ટ બાકી રહ્યો, તે પણ નાશ કરવાને કાલ પ્રયત્ન કરે છે। એવા પ્રકારની ધર્મની સ્થિતિ નિહાળી દિગ્વિજય કરતા પરીક્ષિત રાજાએ કલીનો નિગ્રહ કરી તે ધર્મનું પોષણ કર્યું, અર્થાત તેના નષ્ટ કરેલા સત્ય આદિ રૂપ 3 ચરણોને સાંધી સત્ય આદિનું સ્થાપન કરી ધર્મને પુષ્ટિ આપી। આદિ શબ્દથી ગાયનું રૂપ ધારણ કરનાર ભૂમિનું તેમણે રક્ષણ કર્યું છે, તેમ સર્વ દીનજનોનું, અનાથ જીવોનું પણ તે પાલન કરનાર છે। ઉપર કયા પ્રમાણે પરીક્ષિત રાજા પોતે પ્રભુ સ્વરૂપ જ હોવાથી તેમના દ્વારા સર્વ કરનાર આપ ભગવાન જ છે। ભગવદ ઈચ્છા સિવાય કોઈથી કાંઈ પણ બની શકે જ નહીં, એ નિર્વિવાદ છે। જે આ 2 નામ આવી રહ્યા હતા એટલે મેં લીધા। દંડવત પ્રણામ જીજી। હા, શ્રી ભાગવત પ્રથમ સ્કંદના અધિકાર લીલાના શ્રી સુબોધિનીજીનું આપણે અવગાહન કરી રહ્યા છે। એમાં 16 થી 19 સુધીમાં 4 અધ્યાયો પરીક્ષિતનો અધિકાર દર્શાવે છે। આમાં 16 અને 17 અધ્યાયમાં તેના રાજ્યનું નિરૂપણ છે। 16મા અધ્યાયમાં સર્વભૂમિના જયરૂપ લૌકિક સામર્થ્યનું અને 17મા અધ્યાયમાં કાલ એટલે કે કલી ઉપરના વિજયરૂપ અલૌકિક સામર્થ્યનું નિરૂપણ કર્યું છે। 17મા અધ્યાયમાં પરીક્ષિતનો ધર્મ અને ભૂમિ સાથે સંવાદ અને કલીના નિગ્રહનો વિષય આવે છે। એમાં પરીક્ષિત રાજા સરસ્વતીમાં સ્નાન માટે ગયા, ત્યાં રાજાના ચિહ્નવાળા શૂદ્રને ગાય અને બળદને મારતા જોયા
તે કલી અને ધર્મ અને પૃથ્વી છે તેવો નિશ્ચય પછી કર્યો અને એમનું એટલે કે ધર્મ અને પૃથ્વીનું સાંત્વન કર્યું. ત્યાર પછી કલીનો નાશ કરવા તલવાર લીધી. એટલે ગભરાયેલો કલી તેમને ચરણમાં પડી ગયો અને શરણે આવેલાનું વધ ન કરી શકે, તેથી તેને ભય ન રાખવા જણાવી ક્ષેત્રમાંથી બહાર જવા આજ્ઞા કરી અને કહ્યું કે તારે કોઈ પણ અંશથી મારા ક્ષેત્રમાં રહેવું નહીં, તું અધર્મનો બંધુ છે. તે આપણે 30મા શ્લોકમાં જોયું. હવે 31મો શ્લોક કરું છું. રાજાનું આ જ કાર્ય છે કે જે પ્રજાને બોધ આપવો અને સજા કરવી. તેથી લાભ કરનારને મને શા માટે રોકો છો, એમ કલી કહે તેથી નીચેનો શ્લોક કહેલ છે. એટલે કે જો મારું હું પ્રવેશ કરું ને પછી જે કંઈ પણ થાય તો તમારું તો કાર્ય પ્રજાને બોધ આપો ને જે ભૂલ કરે ને સજા જ કરવાની હોય છે, તો તમારું કાર્ય તો એનાથી સરશે, તો પછી મને શા માટે રોકો છો, એમ કલી જો પ્રશ્ન કરે. તેના માટે હવે શ્લોક કહે છે, ત્વામ વર્તમાનમ નરદેવ દેહેશુ અનુપ્રવૃત્ત અયમ અધર્મ પુગઃ લોભ અનૃતમ ચૌર્યમ અનાર્યમ અંભ જ્યેષ્ઠા ચ માયા કલહશ્ચ દંભ. રાજાઓના દેહોમાં રહેલાની તારી પાછળ લોભ, અસત્ય, ચોરી, અનાર્ય, અંહ, જ્યેષ્ઠા અને માયા, કજ્યો અને દંભ આ અધર્મનો સમૂહ પ્રવેશ કરે છે. સુબોધિનીજી, જો રાજાઓને તું તજી દેતો હોય તો તેઓને લાભ થાય. એટલે જો અધર્મ કલી જો એને રાજાઓ સિવાય પ્રવેશ કરતો હોય તો રાજાઓને લાભ થાય. એટલે કહે છે કે જો તું રાજાઓને તજી દેતો હોય તો તેઓને લાભ થાય. તેઓ પણ અધર્મી થતા સ્વરૂપના નાશ થવાથી લાભનું શું પ્રયોજન? તારા પ્રવેશથી તો અધર્મી થઈ જાય તો પછી એમનો તો સ્વરૂપથી જ નાશ થઈ જાય, તો લાભનું કોઈ પ્રયોજન રહેતું નથી. રાજા પોતે પણ અનુમોદન કરવાથી તેવો થતો હોવાથી નુકસાન થાય. એટલે જો આ રાજા પણ જો અનુમોદન કરે તો અનુમોદન કરનારાને પણ એ દોષ લાગતો હોય છે, તો એને પણ નુકસાન થાય. તેથી જ રાજાઓના દેહોમાં રહેલાની તારી પાછળ અધર્મના સમૂહે પણ પ્રવેશ કરેલો છે. તે રાજાનો દેહ ધારણ કર્યો છે, રાજાઓનો વેશ ધારણ કર્યો છે, તારી પાછળ અધર્મના સમૂહે પણ પ્રવેશ કરેલો છે. અધર્મનો સમૂહ શું છે અને તે પ્રત્યક્ષ મારામાં પણ રહેલો છે, એમ આ શબ્દથી દેખાડે છે. એટલે મેં પણ રાજાનો વેશ ધારણ કરેલો છે તો મારામાં પણ એ અધર્મનો સમૂહ પણ પ્રવેશ કરેલો છે, એમ આ શબ્દથી દેખાડે છે. તે અધર્મના સમૂહને ઉત્તરાર્ધમાં ગણાવે છે. તેના 9 પ્રાણો છે. એક, પારકાના દ્રવ્યની ઈચ્છા તે લોભ, એટલે કે પારકું અન્ય કોઈનું દ્રવ્યની ઈચ્છા કરવી એ લોભ જો પ્રવેશ કરે તો. બીજું, તે થઈ શકે તે માટે આમ તે ખોટું જ કરેલું છે એવી નિંદા કરાવનારું અસત્ય, એટલે કે દ્રવ્ય પ્રાપ્ત થાય તે માટે પારકાને એવી રીતે અસત્ય બોલીને નિંદિત કરે કે તે ખોટું કાર્ય કર્યું છે, એવી રીતે દ્રવ્ય પ્રાપ્ત કરવા માટે અનુરુદ્ધ બોલે તો એ અસત્ય, એ બીજો અપરાધ થાય, બીજો અધર્મ થાય. વિરોધી બલવાન હોય ત્યારે ચોરી, છુપી રીતે તેનું ધન લઈ લેવું. એટલે જો જેની પાસે દ્રવ્ય લેવું છે એ વિરોધી જો બલવાન હોય તો પછી એની સાથે આવી રીતે ખોટું બોલવાથી ન પ્રાપ્ત કરી શકાય, તો ચોરી કરીને કે છુપી રીતે એનું ધન લઈ લે. તો લોભ, અસત્ય, ચોરી. પછી ચોથું, નિર્બલ હોય ત્યારે તેના દેખતા તેના સ્ત્રી રત્ન વગેરે લઈ લેવા, તે અનાર્ય. એટલે જો સામાન્ય મનુષ્ય હોય ને નિર્બલ હોય ને એની સાથે વિરોધ ન કરી શકે હોય તો એને સ્ત્રી વગેરે પણ એ લપચાવી પડે અને તેને અનાર્ય કહેવાય. આર્યથી વિરુદ્ધ આચરણ હોવાથી અનાર્ય છે. આર્યના આચરણમાં સ્ત્રી પ્રત્યે માન હોય છે, એટલે આ એનો લઈ લે છે વગેરે કરે છે તો એ આર્યથી વિરુદ્ધ છે, એટલે અનાર્ય કહેવાય. તેમ કરવાની તેની અશક્તિ હોય ત્યારે અગ્નિથી બાળવું વગેરે અપરાધ કરવા તે અંહ. એટલે આ અતિશય અધર્મની પરાકાષ્ઠા છે કે જો એ રીતે પ્રાપ્ત ન કરી શકે તો એની અશક્તિ હોય એની સામે રીતે તો એને અગ્નિથી બાળી નાખી વગેરે એનો નાશ પણ કરી શકવા સુધી એ પહોંચી શકે છે. પછી તેને દરિદ્ર બનાવો તે જ્યેષ્ઠા. જ્યેષ્ઠાનો ફૂટનોટ છે. પુરાણમાં દારિદ્ર્યને લક્ષ્મીની મોટી બેન જ્યેષ્ઠા કીધેલી હોવાથી દારિદ્ર્ય એ નામથી પ્રસિદ્ધ છે. એટલે અહીંયા જ્યેષ્ઠા નામ કીધું છે તેનાથી દારિદ્ર્ય બતાવે છે કે જો એને દરિદ્ર બનાવી દે, એનું દ્રવ્ય બધું પચાવી પાડે. અને ચ અને શબ્દથી પોતે પણ દરિદ્ર હોવાનું જણાવેલું છે, એટલે પોતે પણ દરિદ્ર હોવાથી એ પણ એવું કાર્ય કરે છે. 7મું, વચનની ચતુરાઈ તે માયા. વચનમાં કોઈ પણ પ્રકારની ચતુરાઈથી માણસને નીચો પાડવો વગેરેથી એ માયા. પછી કજ્યો, એટલે પછી
ઝઘડો કરે એટલે જેમ તેમ તેને બોલવું વગેરે તેમાં આવે. જો વચનની ચતુરાઈથી ના પ્રાપ્ત થતું હોય તો ઝઘડો કરીને ગમે તેમ બોલીને પણ એ કરે છે. અને પછી ફરી વિશ્વાસ બેસે તે માટે દમને. એનાથી પણ જો કંઈ પ્રાપ્ત ન થાય તો કોઈ પણ રીતે એને પાછો વિશ્વાસમાં લઈને બીજા કોઈ પણ કાર્યો એના બીજા બધા આવા અધર્મના કાર્યો આગળ વધારવા માટે દંભ કરીને એને પાછો ફરી વિશ્વાસમાં પણ બેસાડે છે. અને બીજા ચ અને શબ્દથી કજ્યા પછી મારવાનું કહેલ જાણવું. એટલે મારવાનું એટલે મારી જ નાખવાનું એમ. તો એ કજ્યા પછી એને એ રીતેનો સંહાર પણ કરવા સુધી એ પહોંચી જાય છે. તો આ કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર આપણે દોષ રૂપ આપણે માનીએ છીએ, પણ અહીંયા આખા અધર્મના પ્રવેશથી આચરણમાં કઈ હદ સુધી માણસમાં પ્રવેશે તો એ હીન બની શકે છે એનું આમાં વર્ણન આવ્યું છે, જે અહીંયા શ્લોક પૂરો થાય છે. કોઈને પ્રશ્ન જણાતો નથી, કરો આગળ. નીચેના શ્લોકથી ઉપસંહાર કરે છે. ન વર્તિતવ્યમ તત અધર્મ બંધો ધર્મેણ સત્યે ન ચ વર્તિતવ્યે બ્રહ્માવર્તે યત્ર યજંતી યજ્ઞૈહિ યજ્ઞેશ્વરમ યજ્ઞ વિતાન વિજ્ઞાહ. તેથી હે અધર્મના બંધુ, યજ્ઞનો વિસ્તાર કરવાનું જાણનારા જ્યાં યજ્ઞોથી યજ્ઞના ઈશ્વરનું પૂજન કરે છે ત્યાં ધર્મ અને સત્ય રહેવાના બ્રહ્માવર્તમાં તારે રહેવું નહીં. હે અધર્મના બંધુ, તે કારણથી તારે ન રહેવું. એ કારણ ઉપર જણાવ્યું એને વિશેષ સમજાવે છે કે સ્થાન તેના વિરોધ વાળું છે. એટલે જ્યાં ધર્મ કરવામાં આવે છે ત્યાં તું અધર્મ વિરોધી છે, તો સ્થાન તેના વિરોધ વાળું છે. એમ ધર્મ અને સત્ય રહેવાના શબ્દથી જણાવે છે. કાયાથી કરવાનો ધર્મ અને વાણીથી આચરવાનું સત્ય. એટલે કાયા અને વાણીથી જે ધર્મ અને સત્ય કરવાના છે ત્યાં ચ અને શબ્દથી મનથી કરવાનો ધર્મ કહેલ છે. એટલે કાયા, વાચા અને મનસા ત્રણેય રીતે અહીંયા ધર્મ સમજાવે છે. કાયા, વાણી ને મનથી જેઓ ધર્મ કરનારા છે તેઓ જ રહેવા યોગ્ય આ સ્થાન છે. તેમાં પણ ઉત્તરાર્થથી ઉત્તમ દેશ જણાવે છે. એટલે ધર્મ કરવાના જે સળંગ છે, દેશ, કાળ, કર્તા, દ્રવ્ય, મંત્ર, કર્મ, તો મુખ્ય દેશ છે તો ઉત્તમ દેશ તરીકે સમજાવે છે કે આ દેશ કેવું ઉત્તમ છે, કારણ કે તે બ્રહ્માવર્ત ધર્મનું સ્થાન છે. એ ધર્મનું સ્થાન છે બ્રહ્માવર્ત. અને ત્યાં કોઈ પણ સમયે ધર્મ ન હોય તેવું થતું નથી. અહનિષ્ઠ ત્યાં ધર્મનું સ્થાપન થયેલું હોવાથી ધર્મ નિયમિત રીતે થતો હોય છે. કારણ કે દેવોના પૂજનનું સ્થાન હોવાથી સદા ત્યાં દેવોના પણ યજ્ઞો થવાનું સંભવે છે. એટલે દેવો પણ અહીંયા પૂજાતા હોવાથી દેવોના પણ યજ્ઞો થતા હોય છે. તે જ્યાં યજ્ઞથી પૂજન કરે છે શબ્દથી કહેલું છે. એટલે યજ્ઞથી જે પૂજન થાય છે તે દેવોનું પણ પૂજન થાય છે. અને આગળ કહે છે તેમાં પણ મુખ્ય ધર્મના પ્રકારથી પૂજન કરે છે. એટલે મુખ્ય ધર્મના પ્રકારથી એટલે કે બ્રહ્મજ્ઞાન સહિત જે ધર્મ કરવા આપણે યજ્ઞ વગેરે કરવામાં આવે છે એને મુખ્ય ધર્મ અહીંયા કહે છે કે બ્રહ્મજ્ઞાન સહિત જે યજ્ઞ કરવામાં આવે છે એ પ્રકારના બ્રહ્મજ્ઞાનીઓ આ પૂજન કરતા હોય છે. એમ યજ્ઞેશ્વર શબ્દથી કહેલું છે. એટલે જેમ કહ્યું કે યજ્ઞોથી યજ્ઞના ઈશ્વરનું પૂજન કરે છે, તો એ યજ્ઞેશ્વરનું પૂજન કરે છે તો યજ્ઞેશ્વર ક્યારે પ્રાપ્ત થાય? યજ્ઞ નારાયણ, કે જ્યારે બ્રહ્મજ્ઞાન સહિત પૂજન કરવામાં આવે, યજ્ઞ કરવામાં આવે ત્યારે પ્રકટ થતા હોય છે. એટલે અહીંયા મુખ્ય ધર્મના પ્રકારથી એ પ્રકારે પૂજન કરે છે ત્યારે યજ્ઞ નારાયણ શબ્દથી કહેલું છે. આ વિષયમાં દેવોએ યજ્ઞોથી યજ્ઞનું પૂજન કર્યું એ શ્રુતિ લક્ષમાં રાખવી. એટલે યજ્ઞ અને યજ્ઞમાં યજંત દેવા એ જે શ્રુતિ છે એ પ્રમાણે દેવો યજ્ઞ દ્વારા યજ્ઞનું પૂજન કરે છે. એટલે યજ્ઞ નારાયણનું પૂજન કર્યું એ પ્રમાણે આ શ્રુતિ વચન જ છે. એટલે યજ્ઞ દ્વારા યજ્ઞથી યજ્ઞનું પૂજન કર્યું એ શ્રુતિ લક્ષમાં રાખીને સમજવાનું છે કે અહીંયા મૂળ મુખ્ય પ્રકારથી બ્રહ્મજ્ઞાન સહિત યજ્ઞ થઈ રહ્યા છે. હું પણ એક ભાગમાં રહીશ એમ જો કલી કહે તો તેથી કહે છે કે તેથી યજ્ઞનો વિસ્તાર કરવાનું જાણનારા એમ કહેલું છે. એટલે જે આ યજ્ઞ કરનારાઓ છે એ યજ્ઞનો વિસ્તાર કરવાનું એમને જ્ઞાન છે. એટલે એના સંદર્ભથી બ્રહ્મજ્ઞાન વગેરે છે. યજ્ઞ વિતાન એટલે યજ્ઞનો વિસ્તાર, સ્તુતિ વગેરેના મંત્રો તે સારી રીતે જાણનારાઓ પૂજન કરે છે. એટલે એ જે પૂજન કરનારાઓ છે એમને યજ્ઞનો વિસ્તાર અને સ્તુતિ વગેરેના મંત્રોનું જ્ઞાન છે. આથી એમ સૂચવેલ છે કે જો તું પ્રવેશ કરીશ ત્યારે તેઓ તરત જાણશે, તેથી યજ્ઞનો વિસ્તાર નહીં કરે. કારણ કે અધર્મનો પ્રવેશ થાય તો અધર્મ જ્યાં હોય ત્યાં યજ્ઞ ન થઈ શકે, કારણ કે યજ્ઞ પોતે ધર્મનું કાર્ય છે.
તો એવો બ્રહ્મજ્ઞાની હોવાથી સર્વ કઈ જાણી જાય છે, તો તારા પ્રવેશ કરવાથી તો એ તરત જાણી જશે, તો એ યજ્ઞમાં પણ સંકોચ કરશે, એવું અહીંયા સમજાય છે મને જે છે. એટલે અહીંયા જે સર્વનિર્ણય પ્રકરણમાં આપણે બ્રહ્મજ્ઞાની આદિદૈવિક યજ્ઞ કરે છે તેને પરબ્રહ્મ પુરુષોત્તમ આનંદની પ્રાપ્તિ થાય છે એ સંદર્ભમાં વર્ણન આવ્યું હતું. એટલે એના પરથી યજ્ઞનારાયણની પ્રાપ્તિ માટે આ યજન થાય છે એવું મને સમજાય છે. હા, દંડવત પ્રણામ. પ્રીતિબેન, આ છેલ્લી લાઈનમાં જે કીધું ત્યાંથી એમ સૂચવેલ છે કે તું જયારે પ્રવેશ કરીશ, એટલે કલી જયારે પ્રવેશ કરશે ત્યારે તેઓ તરત જાણશે, તો તેથી યજ્ઞનો વિસ્તાર નહીં કરે એ નહીં સમજાયું. એટલે યજ્ઞનો વિસ્તાર એટલે યજ્ઞ આ જે આ કરે છે તે અધર્મનો જો પ્રવેશ થાય તો પછી યજ્ઞ કરવામાં એમને સંકોચ થઈ જાય. તો યજ્ઞનો વિસ્તાર એટલે જે વિશેષ સમય માટે કરાતો યજ્ઞ વગેરે મને સમજાય છે, પણ યજ્ઞના વિસ્તારથી જે આપી સમજાવો કે એમાં શું સમજવાનું. યજ્ઞ વિતાન વિજ્ઞા, આ મૂળમાં જે પદ છે એની આ વિવૃત્તિ છે. ત્યાં કલી યદી એમ કહે કે બધા રહે છે તો એમાં હું પણ એક ખૂણામાં રહી જઈશ, તો પરીક્ષિત એમ આગ્રહ રાખી રહ્યા છે કે જે યજ્ઞનો વિસ્તાર કરવાનું જેમને જ્ઞાન છે, અર્થાત સર્વત્ર યજ્ઞ સંસ્થાનો પ્રચાર થાય તે માટે સર્વત્ર યજ્ઞ કરનારાઓ છે એ લોકો આ વિષયથી અજાણ નહીં રહે, એટલે તારી ઉપસ્થિતિ, તારી ગંધ એમને તરત આવી જશે, અને જ્યાં પણ તારું સ્થાન હશે, તારી ઉપસ્થિતિ હશે, ત્યાં પછી યજ્ઞનો વિસ્તાર એ લોકો નહીં કરે. તો મારે એવું નથી જોઈતું. જી જય જય. પ્રણામ છે. અહીંયા જે બ્રહ્માવર્ત કહ્યું છે અને આગળ જે જંબુદ્વીપ કહ્યું કે ક્ષેત્ર શબ્દથી પોતાનું જંબુદ્વીપ રાજ્ય, તો આ બંને એક જ ગણવાના કે બ્રહ્માવર્તની અંદર જંબુદ્વીપ એવું લેવાનું? અહીંયા જે સ્થાનમાં બ્રહ્માવર્ત કહ્યું છે એટલે મને તો જંબુદ્વીપમાં આ બ્રહ્માવર્તને, મને બ્રહ્માવર્ત એટલે ભારત જેવું લાગે છે, કારણ કે જંબુદ્વીપ તો આખો ખંડ છે ને, તો એ 9 દ્વીપોમાંથી એક દ્વીપોમાં આ એક દેશ છે એવું મને સમજાય છે. બ્રહ્માવર્ત એટલે ભારત લેવાનું? નહીં, બ્રહ્માવર્ત એટલે ભારત નહીં. સંકલ્પ બોલો. જંબુદ્વીપે ભરતવંશે ભરતખંડે ભારતવર્ષે એવી રીતે જંબુદ્વીપે ભરતખંડે ભારતવર્ષે આર્યાવર્તાંતર્ગત બ્રહ્માવર્તૈક દેશે, આવી આનુપૂર્વી બતાવેલી છે. તો બ્રહ્માવર્ત એનાથી મોટો આર્યાવર્ત, એનાથી ઉપર ભારત વર્ષ, એનાથી ઉપર જંબુદ્વીપ. તો જે અહીંયા બ્રહ્માવર્ત માટે એ ના પાડે છે, એટલે યજ્ઞ વધારે બ્રહ્માવર્તમાં થઈ રહ્યા છે અને રાજ્ય એનું જંબુદ્વીપમાં છે, એવું સમજવાનું. અહીંયા જે રીતે ધર્મનું કહ્યું છે કે સત્ય અને ધર્મ રહે છે અને આચરણ થાય છે. ઓકે, હા, પ્રણામ છે. અહીંયા નીચેથી 5મી 6ઠી પંક્તિ આવે છે, મધ્યમાં એવું આવે છે કે તેમાં પણ મુખ્ય ધર્મના પ્રકારથી પૂજન કરે છે એમ યજ્ઞેશ્વર શબ્દથી કહેલું છે. યજ્ઞેશ્વર શબ્દથી કેવી રીતે જણાય કે મુખ્ય ધર્મના પ્રકારથી પૂજન કરે છે? એટલે વેદમાં મુખ્યતઃ પરબ્રહ્મની જ ઉપાસના યજ્ઞેશ્વર તરીકે કહેવામાં આવી છે, પરંતુ જે લોકો અલ્પજ્ઞ છે અથવા તો જે લોકો સકામ છે
એ મુખ્યાર્થને ન સમજીને એની ઉપેક્ષા કરીને ક્ષુદ્ર દેવતાઓની ઉપાસના કરતા ફરે છે. તો એ મુખ્ય ધર્મ નથી. પણ અહીંયા તો આ લોકોને કહ્યું ને કે યજ્ઞૈ યજ્ઞેશ્વરમ યજંતી, તો આ મુખ્ય પ્રકારથી ઉપાસન થઈ રહ્યું છે. હા, કરો. તો કલી એમ કહે તો યજ્ઞનું શું પ્રયોજન? આ લોકના ઈચ્છેલા પદાર્થો તો તમારે જ પ્રાપ્ત કરાવવાના, એટલે આ લોકમાં તો કંઈ પણ જોઈતું હોય છે તો રાજા દ્વારા પ્રાપ્ત થતું હોય છે, તો પછી યજ્ઞ વગેરેનું શું પ્રયોજન? પરલોક તો વિચાર કરવા યોગ્ય છે. એટલે જો આ યજ્ઞથી કઈ પરલોકમાં કઈ પ્રાપ્તિ થતું હોય તો એ વિચારો બરાબર છે, તો એ પ્રમાણે વિચાર કરવાનો હોય. તો શું વિચાર કરવો? જેમ જયારે કહેવામાં આવે તેથી હવે નીચેનો શ્લોક કહે છે, યસ્મિન હરિ ભગવાન ઇજ્યમાન ઇજ્ય મૂર્તિ યજતામ શમ તનોતિ કામાન અમોઘાન સ્થિર જંગમાનમ અંતઃ બહિ વાયુ ઇવ એશ આત્મા. જ્યાં પૂજન કરનારાઓના આત્મા અને મૂર્તિરૂપ હરિ ભગવાન પૂજાતા ભજન કરનારાઓનું કલ્યાણ કરે છે અને વાયુની પેઠે અંદર અને બહાર રહી સ્થાવર અને જંગમોની કામનાઓ પૂર્ણ કરે છે, આ આત્મા છે. સુબોધિની, જે દેવ પૂજનના સ્થાનમાં પૂજા કરવામાં વિચારાયેલા યજ્ઞ પુરુષ વિષ્ણુ જ સાક્ષાત ભગવાન છે. એટલે પૂજા કરવા માટે જે યજ્ઞેશ્વર કહ્યું તો એ સાક્ષાત યજ્ઞ પુરુષ વિષ્ણુ જ છે, સાક્ષાત ભગવાન છે. ઇન્દ્ર વગેરે દેવોનું જ ત્યાં પૂજન થાય છે. જો એવી શંકા થાય તો અહીંયા વિષ્ણુનું પૂજન નહીં થતા દેવો વગેરેનું પૂજન થાય છે, એમ જો એવી શંકા કરવામાં આવે, તેથી પૂજા કરાતાઓના આત્મા અને મૂર્તિ એમ કહ્યું છે કે આ જે પૂજન જેનું થઈ રહ્યું છે તે પોતે આત્મા છે અને મૂર્તિરૂપ છે, એમ જે કહ્યું છે એનાથી કહે છે કે આ ભગવાન પૂજા કરાતા દેવોના આત્મા અને મૂર્તિ છે. તેથી શું થાય એવો પ્રશ્ન થાય. તેથી ભજન કરનારાઓનું કલ્યાણ કરે છે. તો એ જે ભજન કરે છે એમનું કલ્યાણ કરે છે એવા ભગવાન છે કે જે પોતે આત્મા છે, સર્વાત્મા હોવાથી સર્વનું કલ્યાણ કરે છે. અને આ ભક્ત એટલા અંદરથી અને મૂર્તિ રૂપે બાહ્ય કલ્યાણ કરે છે. આ ભક્તિ માર્ગ પ્રમાણેના અધિદૈવિક યજ્ઞો છે. કારણ કે જે અધિદૈવિક યજ્ઞ હોય બ્રહ્મ જ્ઞાન સહિત અને ભક્તિ વખત તો કોઈ પણ કાર્ય કરવામાં યજ્ઞ કરવામાં આવે તો એનું ફળ નથી હોતું, તો ભક્તિ તો જરૂરી છે. એટલે આ ભક્તિ માર્ગ પ્રમાણેનું, કારણ કે યજ્ઞેશ્વરને પ્રકટ કરવા માટેનો યજ્ઞ થઈ રહ્યો છે, તો ભક્તિ માર્ગ પ્રમાણેનું આ અધિદૈવિક યજ્ઞો છે. કારણ કે તેમાં અદ્રષ્ટ દ્વારા ફળ મળતું નથી, પરંતુ પ્રસન્ન થયેલ દેવતા ફળ આપે છે. અને પૂજન કરવામાં દેવો વિચારેલા નથી અને ભગવાન તેવા વિચારાયેલા છે. એટલે અદ્રષ્ટ દ્વારા ફળ મળતું નથી, એટલે કે ફળ કોણ આપી રહ્યું છે? કારણ કે જે અધિભૌતિક અને આધ્યાત્મિક ફળની વાત આપણે કરીએ તો એ આપણે સમજ્યા હતા કે જે અધિભૌતિક ફળ છે તેમાં સ્વર્ગલોકનું સુખ મળે છે, અને જે આધ્યાત્મિક યજ્ઞ છે તેમાં આત્મસુખરૂપ સ્વર્ગ છે, કે એમાં એના અધિકારી દેવતા જો સંતુષ્ટ થઈને પછી એને એ સુખ આપતા હોય છે. એટલે એને અંતઃકરણને સત્વાકાર કરીને શુદ્ધ કરે ત્યારે એને આત્મસુખ પ્રકટ થતું હોય છે. તો એવું સુખ એને આધ્યાત્મિક યજ્ઞ દ્વારા પ્રાપ્ત થતું હોય છે. તો એમાં કોઈ પ્રકટ સ્વરૂપ ત્યાં પધારતું નથી, પણ અદ્રષ્ટ દ્વારા આ બધા ફળનું દાન થતું હોય છે. પરંતુ પ્રસન્ન થયેલ દેવતા ફળ આપે છે અને પૂજન કરવામાં દેવો વિચારેલા નથી. એટલે અહીંયા તો પ્રસન્ન થયેલા દેવતા ફળ આપે છે એમ કહ્યું છે. અને બીજું શું પોઈન્ટ છે કે પૂજન કરવામાં દેવો નથી વિચારેલા પણ ભગવાન તેવા વિચારેલા. એટલે ભગવાન યજ્ઞેશ્વર તરીકે વિચારેલા છે. તેનું શું કારણ? કે તેથી ફળ પ્રાપ્તિનું જે પ્રકટ થઈને ફળ આપે છે તેના લીધે એને ભગવાન વિચારેલા છે. તેથી ફળ પ્રાપ્તિનું દ્વાર પ્રીતિ જ છે. એટલે જો ફળ પ્રાપ્ત કરવું હોય તો એમાં પ્રીતિ ભક્તિ વગેરેથી જ આ ફળ પ્રાપ્ત થાય છે. અને આધ્યાત્મિક યજ્ઞોમાં અદ્રષ્ટ દ્વારા અને અધિભૌતિકોમાં મહાભૂતોના સંસ્કાર દ્વારા ફળ મળે છે. જે આધ્યાત્મિક યજ્ઞ છે એમાં અંતઃકરણની શુદ્ધિ થાય છે અને આધિભૌતિકમાં પંચ મહાભૂત વગેરે સંસ્કારિત થાય છે, તો એનાથી ફળ પ્રાપ્ત થતું હોય છે. એવી રીતે બંને ફળમાં જે પ્રાપ્ત એટલે જે પ્રકટ થઈને સ્વરૂપ ફળ આપે છે એવું નથી હોતું. અથવા સર્વ યજ્ઞોમાં ફળ આપનાર આમનાથી ફળ પ્રાપ્ત થાય છે. આમનાથી એટલે કે ભગવાનથી ફળ પ્રાપ્ત થાય છે. ઉપપત્તિ હોવાથી બ્રહ્મસૂત્રના 3:38 પ્રમાણે ભગવાન છે. એટલે ફલમત ઉપપત્તિ જે મેં કહ્યું તેમાં એવો પૂર્વ પક્ષ આવે છે કે કર્મ દેવોને ઉદ્દેશીને કરવામાં આવતા હોવાથી કર્મ દેવતાઓ ફળ આપતા હોય છે.
ત્યાં સિદ્ધાંત એવો રજૂ કરવામાં આવે છે કે સર્વના નિયામક ભગવાન છે, તેથી ભગવાન જ ફળ આપે, એટલે ત્યાં ભગવાન દ્વારા જ સર્વ કાંઈ ફળની પ્રાપ્તિ થતી હોય છે વિધાન એવું ત્યાં બ્રહ્મસૂત્રમાં પણ છે. એટલે આ બધા યજ્ઞોમાં ફળ આપનાર તો ભગવાન જ છે. તે ભજન કરનારાઓનું કલ્યાણ કરે છે શબ્દોથી કરે છે. એટલે કોઈ પણ પ્રકારનું ભજન કરે છે એ બધાને એ પ્રમાણે ફળ આપીને એમનું કલ્યાણ કરે છે. તે મૂળ ભગવાન જ. ધર્મ માટે યજ્ઞ કરવામાં આવતા હોય તેમાં યજ્ઞનો વિસ્તાર થતો નથી અને કામનાઓ સફળ થતી નથી અને સ્થાવર જંગમ પ્રાણીઓને ફળનો સંબંધ થતો નથી. ધર્મ માટેની ફૂટનોટ છે કે ધર્મથી જ અદ્રષ્ટ દ્વારા ફળ પ્રાપ્ત થાય છે એ મત પ્રમાણે કલ્યાણ કરે છે શબ્દોથી જે સુખનો વિસ્તાર કર્યો તે થતો નથી, કારણ કે ફળ તેના અદ્રષ્ટથી થાય છે. એટલે એ કલ્યાણ કરે છે. એમાં ધર્મ માટે જે યજ્ઞ કરવામાં આવતા હોય તો એ જે આદિભૌતિક કે આધ્યાત્મિક પ્રમાણે યજ્ઞ કરવામાં આવતા હોય ધર્મ માટે કહેવાય, કારણ કે એમાં ધર્મ કોઈ પણ પ્રકારની કામનાઓ વગેરેથી કરવામાં આવતું હોય તો એ પ્રમાણે યજ્ઞ કરવામાં આવે તો ત્યાં યજ્ઞનો વિસ્તાર નથી થતો. એટલે કે જે કામનાઓ પૂરતો સીમિત ધર્મ હોય છે, ધર્મનો વિસ્તાર કરવો એનો અર્થ મને અહીંયા એમ પણ લાગે છે કે જે કામનામાં લિમિટેશન્સ હોય છે કે આટલું પ્રકારનું તમારે આમાં હોમવાનું કે આટલું પ્રકારનું કરવાનું એવું કંઈક હશે, પણ જે યજ્ઞના વિસ્તારમાં અધિદૈવિક જો યજ્ઞ હોય તો એમાં કોઈ પ્રકારની એવી લિમિટેશન્સ નથી હોતી. પ્રભુને પ્રસન્ન જ્યાં સુધી ના થાય ત્યાં સુધી યજ્ઞનો વિસ્તાર કરી શકે છે. એવું કદાચ આના પરથી મને થોડું સમજાય છે. તો ધર્મ માટે યજ્ઞ કરવામાં આવતા હોય તેમાં યજ્ઞનો વિસ્તાર થતો નથી અને કામનાઓ સફળ થતી નથી. એમાં કોઈ પણ ભૂલચૂક થઈ જાય તો કામનાઓ પણ સફળ થતી નથી. પણ જે કંઈ બી સ્વર્ગલોક વગેરેની પ્રાપ્તિ થતી હોય તો એમાં સ્થાવર અને જંગમ પ્રાણીઓને ફળનો સંબંધ થતો નથી. બધાને એ ફળ પ્રાપ્ત થતું નથી. તેથી વેદ પ્રમાણે યજ્ઞ કરવાનું અને ફળ પ્રાપ્ત થવાનું અહીં જ છે. એટલે વેદ પ્રમાણે એટલે કે આ જે ફળનો સંબંધ થતો નથી તો ઉપરના વિધાન સાથે આવ્યું કે અદ્રષ્ટ દ્વારા ફળ મળતું નથી, કોને કોને ફળ મળે છે વગેરે, ત્યાં સુધી એ પોઈન્ટ પૂરો થઈને અહીંયા કહે છે કે અહીંયા જે કહેવામાં આવ્યું છે તે એવો આદિદૈવિક યજ્ઞ છે, આધ્યાત્મિક કે આદિભૌતિક યજ્ઞ નથી. તેથી વેદ પ્રમાણે એટલે કે અધિદૈવિક પ્રમાણે યજ્ઞ કરવાનું અને ફળ પ્રાપ્ત થવાનું અહીં જ છે. એટલે અહીંયા જે કહેવામાં આવી રહ્યું છે તે આદિદૈવિક યજ્ઞ છે, એનું અહીંયા સમાધાન કર્યું કે વેદ પ્રમાણે એટલે યજ્ઞ નારાયણની પ્રસન્ન કરવા સુધીનો યજ્ઞનો વિસ્તાર અને ફળ અહીંયા જ છે. વળી યજ્ઞથી સંતોષ પામેલા ભગવાન જ્ઞાન આપે છે અને દેહની અંદર અને બહાર પ્રકટ થાય છે. એમ અંદર અને બહાર એ શબ્દોથી કહેલ છે. એટલે પ્રભુ યજ્ઞ નારાયણ પ્રકટ થાય છે ત્યારે સંતોષ પામેલા હોવાથી એમને જ્ઞાન પણ આપે છે અને અંદર અને બહાર પ્રકટ થાય છે. એટલે કે અંદર આત્મા રૂપે અંદર એમને ફળ આપે છે અને બાહ્ય પણ પ્રકટ થાય છે સ્મૃતિ રૂપે. એમ અંદર અને બહાર રહી શબ્દોથી કહેલ છે. એટલે ભગવાન ફળદાન કરે છે યજ્ઞ નારાયણ તો એમને આવી રીતે અંદર અને બહાર બંને રીતે એમને ફળ પૂર્ણ કરે છે. વાયુની પેઠે શબ્દથી એક જ બંને રૂપ હોવાનો દ્રષ્ટાંત સાથે કહેલું છે. એટલે વાયુ જેમ કોઈ પણ જગ્યાએ વ્યવધાન કે પરિચ્છેદ આવે તો એની વચ્ચે એની બંને બાજુ પર એ ફેલાયેલું હોય છે. વાયુ અંદર પણ હોય છે અને બહાર પણ હોય છે. એવી રીતે વાયુની જેમ વાયુની કોઈ જગ્યાએ પ્રવેશ કરવામાં કોઈ જાતની એ રહેતી નથી, તો પછી એવી રીતે ભગવાન પણ વાયુની રીતે અંદર અને બહાર બંને પ્રકટ થઈ જાય છે અને એ બંને એક જ સ્વરૂપ છે જે આ યજ્ઞ નારાયણનું સ્વરૂપ છે. પ્રાણ અને વાયુ શબ્દો જુદા હોવા છતાં જેમ તે એક જ પદાર્થ છે, એટલે પ્રાણવાયુ આપણે જેમ કહીએ છીએ તો એ પ્રાણ અને વાયુ બંને અલગ પદાર્થ નથી પણ એક જ પદાર્થ છે. તેમ અંદર અને બહારના પદાર્થ તરીકે વ્યવહાર કરાતા હોવા છતાં ભગવાન પણ એક જ છે એવો અર્થ છે. એટલે બંને જગ્યાએ ભગવાન વ્યવહાર કરે છે. અંદર અને બહાર જે આત્મા અને મૂર્તિરૂપ તે બંને ભગવાન એક જ છે એમ અહીંયા સમજાવી રહ્યા છે. ભગવાન સર્વરૂપ હોવાથી દ્રષ્ટાંત પ્રમાણે જ તેવા ભલે હોય. ભગવાન તો સર્વરૂપ છે ને સર્વ કાંઈ બની શકે છે, તો તમે જે દ્રષ્ટાંત આપો છો કે વાયુ પેઠે તો તેવા ભલે હોય એમ કહેવામાં આવે. તેથી આ આત્મા છે એમ કહેલું છે. ત્યાં ફૂટનોટ છે. તેવા એટલે એક. એટલે ભગવાન તમે કહો છો અંદર અને બહાર તો બંને ભલે એક જ હોય તો એમ કહેવામાં આવે. તેથી કહે છે કે અને એમાં નાનો લાલજી એમ કહે છે કે અંદર અને બહાર વાયુ પેઠે રહેલા એક જ ભલે હોય. એટલે આ ફૂટનોટ બંને પ્રકાશકારની છે. એમાં તેવા એટલે એક એ પ્રકાશકાર કહી રહ્યા છે અને અંદર અને બહાર વાયુ પેઠે રહેલા એક જ ભલે હોય તે નાનો લાલજી કહી રહ્યા છે.
તો કહે છે કે એવી રીતે બંને ભલે એક જ હોય, તેથી આ આત્મા છે એમ કહેલું છે કે આ માત્ર પ્રાણ નથી, પરંતુ આ આત્મા ભગવાન છે. આ શબ્દથી ભક્તિથી જણાતા ભગવાનને દેખાડે છે. એટલે આપણે જે ભીતરમાં પ્રાણવાયુથી જેમ જીવન રહી રહ્યું છે, તો કહે છે કે એ જે ભીતર છે તો એ ભગવાન બિરાજે છે. આત્મા છે તે કોઈ ખાલી પ્રાણવાયુથી જીવિત નથી રહી રહ્યા અને બહાર ભગવાનની મૂર્તિ પ્રકટ થઈ રહ્યો એવું નથી, પણ ભીતર પણ એ આત્મારૂપ છે. અને એ જે તે વખતે એ કલી સાથે વાત કરતા કરતા પણ પોતે ભક્તિના આવેશમાં આ એટલે પોતાની ભીતર રહેલા ભગવાનને અનુભૂત કરીને તાદાત્મ્ય ભાવથી કહી રહ્યા છે કે આ શબ્દથી ભક્તિથી એમને તાદાત્મ્યની અનુભૂતિ થાય છે. અને કે છે ભગવાનને અહીંયા દેખાડે છે કે આ આત્મા છે. એટલે કલી તો નથી જોઈ રહ્યો કે આત્મા છે, પોતે પોતાની ભક્તિના ભાવથી કહે છે કે એ આત્મા છે. કે કલી તો એમ સમજે કે આત્મા વિશે કહી રહ્યા છે એમ. એટલે આત્મા અને મૂર્તિરૂપ ભગવાન જે છે એ અહીંયા પ્રકટ થાય છે એવું મને સમજાય છે. આમાં એટલે બોલો પ્રીતિ. હા, એટલે આ 3 શ્લોકથી એને એમ સમજાવે છે કે તું ભય ન રાખીશ એમ. તને કોઈ ભય નથી. જેને આગળના શ્લોકમાં કહ્યું હતું ને કે કલીને ધ્રુજતો જોઈ એને મને મારશે એવો એને ભય થાય, એને ભયને દૂર કરવા માટે આ જે શ્લોક કહ્યો કે તું અહીંયા રહીશ નહીં પણ તને કોઈ ભય નહીં રહે. અને પછી આ શ્લોકો આવ્યા, કારણ કે એનું કારણ છે કે તારે અહીંયા નહીં રહેવાના શું કારણો છે તો એ કહ્યું. ને પછી શંકા વિચારે છે કે યજ્ઞથી પરલોકમાં શું પ્રાપ્તિ થાય છે. એવા યજ્ઞ જો અહીંયા કરવામાં આવે છે તો એવા યજ્ઞ કરવામાં જે ધર્મની જરૂર રહે છે તો એ ત્યાં તો અધર્મની બિલકુલ પ્રવેશથી પણ એ ધર્મ નાશ પામે છે. એટલે આ કારણોથી એને અહીં નહીં રહેવા માટે એને કહ્યું. એટલું મને સમજાય છે. હા લાલનજી. ના, થઈ ગયું મને. અલકાબેનને કઈ કહેવાનું છે? જી જી દંડવત પ્રણામ. આમાં જે પ્રીતિબેન બ્રહ્મસૂત્રની નીચે પેલું વાક્ય છે કે ધર્મ માટે યજ્ઞ કરવામાં આવતા હોય તેમાં યજ્ઞનો વિસ્તાર થતો નથી અને કામનાઓ સફળ થતી નથી અને સ્થાવર જંગમ પ્રાણીઓનો ફલનો સંબંધ થતો નથી. તો એની ફૂટનોટમાં છે કે ધર્મથી જ અદ્રષ્ટ દ્વારા ફલ પ્રાપ્ત થાય છે એ મત પ્રમાણે કલ્યાણ કરે છે. આ ફૂટનોટની સાથે જોડાતું નથી, જે સમજ નથી પડતી. એટલે અહીંયા જે સુખનો વિસ્તાર કહ્યો ને અહીંયા આપણને જે સમજાવે છે ને કે સ્થાવર અને જંગમની કામનાઓ પૂર્ણ કરે છે. તો એ સ્થાવર અને જંગમની કામનાઓ પૂર્ણ કરે તો એવો જો યજ્ઞ કરવામાં આવે તો એ અધિદૈવિક યજ્ઞ જ હોય. અને જે અધિભૌતિક અને આધ્યાત્મિક યજ્ઞની વાત છે તેને ધર્મ માટે કહી રહ્યા છે કે ધર્મ માટે યજ્ઞ કરવામાં આવતા હોય તેમાં યજ્ઞનો વિસ્તાર થતો નથી અને કામનાઓ સફળ થતી નથી. એટલે એમાં જે કામનાઓ છે તે કેવી કામના હોય, સ્વસુખની કેવી કામના હોય, તો એવી કામનાઓથી તો એ જે મુખ્ય કામના ભગવાન પ્રત્યેની છે તે કામનાઓ હોય ને એ સફળ થતી નથી. પ્લસ એમની જે કામનાઓ છે તેમાં પણ કોઈ અવરોધ આવી જાય તો એ પણ પૂરી થતી નથી એમ મને લાગે છે અહીંયા. એટલે અહીંયા જે અદ્રષ્ટ દ્વારા ફળ પ્રાપ્ત થાય છે તો ત્યાં કોઈ ભગવાન પ્રકટ થઈને કે દેવતાઓ પ્રકટ થઈને ફળ નથી આપતા એ દ્રષ્ટિ અહીંયા સમજાવે છે. અને એની જે કઈ બી નાની મોટી ઈચ્છા હોય તે કલ્યાણ કરે છે એમ સમજાય, એ પૂરી કરવામાં એનું કલ્યાણ થાય છે. અને એ શબ્દોથી જે સુખનો વિસ્તાર કયો તે થતો નથી. સુખનો વિસ્તાર એટલે કે સ્થાવર અને જંગમની જે કામનાઓ પૂર્ણ થાય અંદર અને બહાર રહી, એ બધી કામનાઓ એવી પૂરી એ યજ્ઞોથી નથી થતી. એ સંદર્ભમાં મને અહીંયા સુખનો વિસ્તાર થતો નથી એવું સમજાય છે. કલ્યાણ કરે છે એનાથી મને થોડું એટલું બેસતો પ્રીતિબેન. કલ્યાણ એટલે કે જે કોઈ બી કામનાઓ હોય તો વેદમાં કહેલા કોઈ પણ અધિભૌતિક કે આધ્યાત્મિક યજ્ઞ કરે તો સ્વર્ગલોકનું સુખ કે આત્મસુખ વગેરે બી જે કઈ બી પ્રાપ્ત થાય છે તો એ બી હીન કોટીના બી કોઈ પ્રકારના ફલ તો છે ને, તો એનું કલ્યાણ તો થયું ને એમાં એને જે કઈ પ્રાપ્ત કરવું તો તે મળ્યું ખરું. કારણ કે વેદમાં કોઈ બી વર્ણન કરેલું હોય એને સમજ્યા વિના કોઈ બી યજ્ઞ કરવામાં આવે તો પછી એ તો એમાં તો ભૂલો તો થવાની જ. તો એની જે કંઈક ઈચ્છા પ્રમાણેનું થોડું ઘણું ફલદાન કરીને ત્યાં અદ્રષ્ટ એ પૂરું થઈ જાય છે એનું એમ. ને પછી એ સ્વર્ગમાંથી પાછો
પૃથ્વી પર આવે જ્યારે એનું ભોગવાઈ જાય તો એ ફળ ભોગવાઈ જાય તો પાછો એને જન્મ લેવો પડે વગેરે. તો એ બધું તો કલ્યાણ થોડું ઘણું એને જે કઈ ઈચ્છા હતી તે પ્રાપ્ત થયું, પણ જે ભગવાન દ્વારા મુખ્ય ફળ પ્રાપ્ત થયું એ બધા રીતે વંચિત રહે છે ને એમ. તો એ સુખનો વિસ્તાર થતો નથી એ શબ્દથી એમ સમજવાનું કે મુખ્ય ફળની પ્રાપ્તિ થતી નથી, અને કલ્યાણ કરે છે એનાથી એમ સમજવાનું કે એને કંઈક વિશેષ કંઈક તો પ્રાપ્ત થાય છે ને એમ. એ દ્રષ્ટિએ મને સમજાય છે. એટલે સ્વર્ગ લોક કે આત્મસુખ કે કંઈક તો ફળ મળે છે કલ્યાણમાં. એટલે મને એવું સમજાય છે, જે કંઈક ભૂલ હોય તો સમજાવજો. જે આપ જોઈએ. આગળ મારો વારો છે એટલે મેં હેન્ડ કર્યો છે. જે દંડવત પ્રણામ. હા પ્રીતિબેન, જરા ઉત્થાનિકા કનેક્ટ કરીને બતાડશો શ્લોક સાથે? એક મિનિટ, પેલા એમના પ્રશ્નમાં જે સમાધાન કંઈક કરતા હોય તો પેલા અલકાબેનના પ્રશ્નમાં મેં જે કહ્યું એમાં કંઈક ભૂલ હોય તો જે કંઈ એમાં સમાધાન કરતા હોય તે કરી લઈએ પેલા. મૂળમાં અહીંયા એમ કહેવામાં આવી રહ્યું છે કે જે જગ્યાએ પ્રધાન કલ્પનો આશ્રય કરીને યજ્ઞેશ્વર ભગવાનનું યજ્ઞ દ્વારા પૂજન કરવામાં આવી રહ્યું છે, તો એ પ્રકારના યજ્ઞ જ્યાં થતા હોય ત્યાં યજ્ઞકર્તાનું ભગવાન કલ્યાણ કરે છે. અને એ કલ્યાણનો બે અર્થ છે, આત્યંતિક કલ્યાણ પણ અને અમોઘાન કામાન, એટલે એમની જે કંઈ પણ કામનાઓ છે તે પણ બધી પૂર્ણ કરે છે. તો હવે તે સ્થિતિમાં યજ્ઞના પ્રકાર ભેદ થઈ ગયા, જેમાં આના પહેલા કહ્યું તે પ્રમાણે. એક તો ક્ષુદ્ર દેવતાઓનું યજન કરતા હોય તો દેવોના પૂજનનું સ્થાન હોવાથી સદા ત્યાં દેવોના પણ યજ્ઞો થવાનો સંભવ છે. બીજું, ત્યાં જેમનું પૂજન કરવામાં આવે છે દેવતાઓ પણ યજ્ઞ કરે છે, એ એક અલગ પ્રકારનો યજ્ઞ છે. આપણા જેવા મર્ત્યલોકમાં જે મનુષ્ય છે એ ઇન્દ્રાદિ દેવતાઓના યજ્ઞ કરતા હોઈએ છીએ. તો પછી એ યજ્ઞના ભેદ આપણને સમજવા પડશે, એટલે એના આધ્યાત્મિક, આદિભૌતિક અને આદિદૈવિક પ્રકાર ભેદ અહીંયા બતાવ્યા. તો મૂળમાં અહીંયા જે એમ કહેવામાં આવ્યું છે કે ભજતામ શમ તનોતી, ભજન કરનારાઓ છે એનું અહીંયા કલ્યાણનો વિસ્તાર કરે છે, એટલે એમને સુખ પ્રદાન કરે છે. તો એ અહીંયા કયા પ્રકારના યજ્ઞનું ફળ છે, કોના માટે કહેવામાં આવી રહ્યું છે? તો એ અહીંયા આ શ્લોકના વર્ણનનો વિષય છે. એટલે જ્યાં પૂજન કરનારાઓના આત્મા અને મૂર્તિરૂપ હરિ ભગવાન એ પૂજાતા ભજન કરનારાઓનું કલ્યાણ કરે છે. તો જે યજ્ઞમૂર્તિ ભગવાન છે, જે સર્વાત્મા છે, એમનું જ્યાં ભજન કરવામાં આવે છે એ એમનું કલ્યાણ કરે છે. એટલે એ યજ્ઞને અહીંયા ભક્તિ માર્ગાનુસારી કહ્યું છે. તો ભક્તિ માર્ગાનુસારી આદિદૈવિક યજ્ઞા એતે. તો જ્યાં એ પ્રકારનું યજ્ઞ છે ત્યાં ફલની વ્યવસ્થા કેવી રીતે? તો કહ્યું કે તત્ર ન અદ્રષ્ટ દ્વારા ફલમ કિંતુ પ્રીતા દેવતા ફલમ પ્રયચ્છતિ. ત્યાં અદ્રષ્ટ દ્વારા ફલ નથી, પરંતુ પ્રસન્ન થયેલ દેવ જ એને સીધું ફલ આપે છે. કેમ કે સ્વસ્ય ઉદ્દેશ્યત્વ ભાવાચ ભગવતશ્ચ તથાત્વા. આ પ્રકારનો યજ્ઞ છે એમાં જે દેવતાઓ છે એ ઉદ્દેશ્ય નથી, પરંતુ ભગવાન જ ઉદ્દેશ્ય રૂપ છે. એને કારણે ભગવાન જ પ્રસન્ન થઈને એને ફલ પ્રદાન કરે છે. અતઃ પ્રીતિરેવ દૃષ્ટમ દ્વારમ. તેથી અહીંયા ફલ પ્રદાન કરવામાં જે ભજન કરતા છે એની ભક્તિ છે એ જ અહીંયા મુખ્ય રૂપથી દ્વારભૂત છે, એટલે સાધન બને છે. તો આ આદિદૈવિક ફલની પ્રણાલી થઈ.
આધ્યાત્મિકેષુ ચ અદૃષ્ટ દ્વારા ફલમ, જ્યાં યજ્ઞ આધ્યાત્મિક છે ત્યાં અદૃષ્ટ દ્વારા ફલ પ્રદાન થાય છે, અને ભૌતિકેષુ ભૂત સંસ્કાર દ્વારા. હવે આ જે ત્રણ વ્યવસ્થા છે એમાં કહેવા માટે એવું જણાય છે કે એક જગ્યાએ ભગવાન આપે છે, બીજી જગ્યાએ દેવતા આપે છે કે અદૃષ્ટ આપે છે, અને ત્રીજી જગ્યાએ કેવલ સંસ્કાર દ્વારા ફલ પ્રાપ્ત થાય છે. તો ફલપ્રદાતાના રૂપમાં સર્વત્ર ભગવાન નથી જણાતા, પરંતુ શ્રી મહાપ્રભુજી અહીંયા જણાવી રહ્યા છે કે બ્રહ્મસૂત્રમાં ફલમ અતઃ એમ કહ્યું છે, તેથી જે ફલની પ્રાપ્તિ છે ભગવાનથી જ છે, એટલે સર્વત્ર ભગવાન જ ફલદાતા છે. તેથી ભજતામ સંતનોતિ ઇતિ, જે ભજન કરતા છે એનું કલ્યાણનો વિસ્તાર કરે છે, એના સુખનો વિસ્તાર કરે છે. હવે એ જે વિસ્તાર એ ધર્મ પક્ષે વિસ્તારા ભાવ, ધર્મના પક્ષમાં વિસ્તાર નથી થતો. ધર્મ પક્ષનો મતલબ ધર્માદેવ ફલમ અદૃષ્ટ દ્વારા ઇતિ પક્ષે, એટલે ફલ ધર્મથી જ થાય છે, એટલે કર્મ જ ભગવાન છે, કર્મ જ ફલ આપે છે, અદૃષ્ટ દ્વારા આપે છે. એ સિદ્ધાંત ખાસ કરીને જે મીમાંસકોનો સિદ્ધાંત છે એમાં આ પ્રકારનો સંતનોતિ વાળો સંભાવના નથી, એટલે ત્યાં એ ફલનો વિસ્તાર સંભવ નથી. તો અનેન ઉક્તો યહ સુખ વિસ્તાર તદભાવ, એમ પુરુષોત્તમજી કહે છે કે અહીંયા મૂળમાં જેમ કહ્યું છે કે ભજતામ સંતનોતિ, એ પ્રકારનો ભજનનો જે વિસ્તાર છે એ અહીંયા સંભવ નથી ધર્મ પક્ષમાં, ફલનો સુખનો વિસ્તાર. કેમ કે ફલસ્ય તદૃષ્ટ નિયતત્વાદ ઇત્યર્થ, કેમ કે અહીંયા જે ફલ છે એ એના અદૃષ્ટથી નિયત થયેલું છે, તે કારણે. કોનું? કે જે આધ્યાત્મિક જેનું યજન છે તેના માટે. એના ઉપર લેખકારે પણ થોડું કહ્યું છે, પુરુષોત્તમજીનો જે અર્થ છે એને જ પર વધારે સ્પષ્ટ કર્યો છે, અને ત્યાં એમ આખ્યા કરે છે કે તત્ર નનુ કર્મણૈવ સર્વમ ઉપપદ્યતામ કિમ ભજનેન. વ્યવસ્થા જેમ પ્રચલિત છે કે કર્મ પ્રધાન જગ કરી રાખા, જો જસ કરહી સો તત ફલ ચાખા, તો એ રીતે કર્મથી જ બધું થવા દો. એમાં અહીંયા ભજનને વચ્ચે શા માટે લાવી રહ્યા છો? તો શ્રી મહાપ્રભુજીએ એનો અહીંયા અર્થ કર્યો છે કે ધર્મ પક્ષે વિસ્તારા ભાવ, એવું શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે. એનો અર્થ કર્મજન્ય ધર્મ પક્ષે ઇત્યર્થ, કર્મથી જે ધર્મ થાય છે એનાથી વિસ્તારા ભાવ છે, વિસ્તાર થતો નથી એનો મતલબ કે તત્સાધ્ય સ્વર્ગાદેહે ક્ષયિષ્ણુત્વાદ ઇતિ ભાવ. વિસ્તાર ભાવ કેમ કયો? તો કર્મથી જે સાધ્ય સ્વર્ગ વગેરે ફલો છે એ ક્ષયિષ્ણુ છે, અને તેથી એનો અહીંયા વિસ્તાર થતો નથી. આ વાત છે. જી સમજાયું. આમાં આપણે કલ્યાણ કરે છે એમાં આત્યંતિક કહ્યું ને કામનાઓ બે કહ્યું. આત્યંતિક એટલે કેવી રીતે સમજવાનું છે? એટલે કર્મ માર્ગીય મોક્ષ પ્રદાન કરવું છે તો આત્મ સુખરૂપ મોક્ષની પ્રાપ્તિ, અથવા બ્રહ્મ જ્ઞાન સહકૃત હોય તો એને યજ્ઞ નારાયણના પ્રાકટ્ય રૂપ ફલની પ્રાપ્તિ, એ ઉત્તમ જાતનું છે. અને
લોકરૂપ સ્વર્ગની પ્રાપ્તિ એ સકામને થતું ફલ છે, જે ક્ષયિષ્ણુ છે. જી 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 દંડવત પ્રણામ, સમજાયું. આગળ કોનો છે વારો? કદાચ એક બાકી હતું પણ નીતાબેન. અચ્છા, મ્યુટ થઈ ગયું છે. હા જી એમને પેલા પૂર્ણિમાબેન નો પ્રશ્ન હતો. મારો ફોન પેલો કટ થઈ ગયો હતો ને, એટલે ફરી unmute થઈ ગયું. હા જે પૂર્ણિમાબેન, એમાં હા આ પરલોકનો જે હા એટલે જે સંભળાયું એ રીતે જ પરલોકનું લેવાનું ને, અલગ અલગ રીતે. હા એટલે આ જે લોકમાં ઈચ્છેલા પદાર્થો રાજા દ્વારા પ્રાપ્ત થાય છે, પણ આ યજ્ઞ નારાયણ વગેરે છે તો પરલોકની પ્રાપ્તિ થઈ ને, સ્વર્ગલોક કે આત્મસુખ કે એ બધું તો પરલોકની વાત થઈ. તો એ પરલોક સંબંધી આ પ્રશ્ન છે. હા થયું. હા પ્રીતિબેન. હા એટલે ચોથો શ્લોક હતો જે પણ એ છે ને તો 35મા શ્લોકના ઉત્થાનિકા તરીકે જ છે ને, એટલે પછી નીતાબેન કરે છે. અચ્છા ભલે કરો. જય દંડવત પ્રણામ. નીતા બોલો. શ્લોક 34મો ઉત્થાનિકા. એ પ્રમાણે જીવનું અભય પ્રાપ્ત કરેલો વધારે પ્રાર્થના કરવા માટે ફરી નમ્રતા દેખાડી ઠગવાનો આરંભ કરે છે, એમ નીચેના શ્લોકથી કહે છે. એટલે આ પ્રમાણે કલીએ જીવતદાન પ્રાપ્ત કરી લીધું, જીવનું અભય પ્રાપ્ત કરી લીધું, અને હવે એ કલી સ્વભાવથી ઠગવાનો જ છે, એનો સ્વભાવ જ છે. તો ઠગવા માટે પણ એ પ્રાર્થના કરે, નમ્રતા દેખાડે છે અને પ્રાર્થના કરે છે. સૂત કહે છે, પરીક્ષિતેવમ આદિષ્ટઃ સ કલિર્જાત વેપથુઃ તમુદ્યતા સીમાદેહમ દંડપાણી ઇવોદ્યતમ. એ પ્રમાણે પરીક્ષિતે આજ્ઞા કરેલા ધ્રુજતા તે કલીએ તરવાર ઉગામેલા સજા કરનારાની પેઠે તૈયાર થઈ રહેલાને આમ કહ્યું. આદિષ્ટ એટલે આજ્ઞા કરેલો, એટલે જે પરીક્ષિતે કલીને આજ્ઞા કરેલી એવો પરીક્ષિત કલીએ આજ્ઞા કરેલો. પરીક્ષિત તેને સત્ય પ્રતિજ્ઞા કરશે ને તેથી મારે જવું પડશે એવા વિચારથી કલી ધૂજતો હતો. પરીક્ષિતે તેને કીધું કે તારે આવા બ્રહ્માવર્તમાં રહેવું નહીં, કે જ્યાં ધર્મનું એ ચાલે છે ને તારે અહીંયા રહેવું નહીં, તું અહીં છોડીને જતો રહે, એ જે કીધું. એટલે હવે કે છે કે હવે પરીક્ષિતે તેની પ્રતિજ્ઞા સત્ય કરશે, તેથી હવે એને જવું પડશે. એટલે હાથમાં તલવાર ઉગામેલા પરીક્ષિત જે છે, જો હું જઈશ નહીં જવું તો કે પ્રતિજ્ઞા સત્ય નહીં થાય તો પણ મારે હવે જવું પડશે એ વિચારથી કલી ધ્રુજતો હતો. તલવાર ઉગામેલા શબ્દથી એમ કહ્યું છે કે જવામાં વિલંબ કરવાનું અથવા શાંત રહેવાનું અશક્ય હતું. સામે તલવાર ઉગામેલા ઉભા છે પરીક્ષિત, તો હવે જવામાં વિલંબ કરે કે શાંત રહે તે કઈ અશક્ય હતું. સજા કરનારા શબ્દથી એમ જણાવેલું છે કે પહેલા અપરાધ કરેલાને પરીક્ષિત અવશ્ય સજા કરનારો છે. સજા કરનારા જે રાજા સજા કરનારા છે, તેથી એમ જણાવે છે કે પરીક્ષિત પહેલા જે અપરાધ કરેલો છે, કલીએ બી પહેલા અપરાધ કર્યો છે, પેલા શુદ્ર બળદને અને એ ગાયને જે મારતો હતો એ પ્રમાણે એ પહેલા અપરાધ જે કરેલો છે પરીક્ષિત અવશ્ય સજા કરશે. તેથી તૈયાર થઈ રહેલા વિશેષણથી એમ કહેલું છે કે એકવાર અપરાધ સહન કર્યો, હવે પછી મારશે. મારો અપરાધ એકવાર તો સહન કર્યો, પણ હવે જો અહીંથી નહીં જવું, જવામાં વિલંબ કરીશ તો પરીક્ષિત મને અવશ્ય મારશે એવા વિચારથી કલી ધ્રુજતો હતો. સંબંધ લઈ લો આગળ 35-36. હા લઈ લો બધા. નીચેના શ્લોકોથી કલીએ કરેલી વિજ્ઞપ્તિ કહે છે. કલી કહે છે, યત્ર ક્વ ચ અથ વસ્યામિ સાર્વભૌમ તવ આજ્ઞયા લક્ષ્યે તત્ર તત્રાપી ત્વામ આત્તેષુ શરાસનમ તન્મે ધર્મભૃતામ શ્રેષ્ઠ સ્થાનમ નિર્દેષ્ટુમ અર્હસી યત્રૈવ નિયતો વસ્ય અતિષ્ઠંસ્તે અનુશાસનમ. હે સાર્વભૌમ, હવે હું ગમે ત્યાં તમારી આજ્ઞાથી રહું, ત્યાં ત્યાં પણ બાણ ચડાવેલા ધનુષવાળા તમને જોઈશ. તેથી હે ધર્મનું પાલન કરનારાઓમાં શ્રેષ્ઠ, મને સ્થાન કહો કે માત્ર જ્યાં હું તમારી આજ્ઞા પાળતો સદા રહું. હે સાર્વભૌમ, બધી ભૂમિ તમારી જ છે, હું પણ તમારો છું.
તેથી મારે રહેવાની ભૂમિના પણ ઈશ્વર તમે છો એમ જણાવેલું છે. એટલે કે સાર્વભૌમથી કહે છે કે તમે આ સર્વભૂમિના પતિ છો, તો બધી ભૂમિ તમારી છે, તો ભૂમિ પર હું રહ્યો છું તો હું પણ તમારો છું. તેથી મારે રહેવાનું હવે જે સ્થાન છે એના પણ તમે ઈશ્વર તમે જ છો, મારે જ્યાં રહેવાનું છે ત્યાં. તો એ પ્રમાણે સાર્વભૌમથી એવું એનું પ્રયોજન છે કહેવાનું. પહેલા હું સ્વતંત્ર હતો, હવે મારે તમારી આજ્ઞામાં જ રહેવાનું છે એમ કહે છે. એટલે કે પહેલા તો હું સ્વતંત્ર હતો, તો હવે આપે મને જીવતદાન આપ્યું છે તો હું તમારી આજ્ઞામાં જ છું, મારે રહેવાનું છે એમ કહે છે. અથ હવે શબ્દ જુદા આરંભના અર્થ વાળો છે. યત્ર ક્વ ચ અથમાં જે અર્થ છે એટલે હવે અત્યાર સુધી કલીએ વિજ્ઞપ્તિ કરી, એમને માફી માંગીને જે બધું કર્યું, અને હવે કલી સ્થાન માંગે છે. એટલે હવે જે જુદો વિષય આવી ગયો છે એટલે કે જુદા આરંભના અર્થ વાળો છે. તમારી આજ્ઞા પ્રમાણે હું હર કોઈ સ્થળે રહીશ. તમે જે આજ્ઞા કરશો ત્યાં હું રહીશ. ત્યાં મારા રહેવામાં સંદેહ નથી, પણ તમારે ક્રોધ ન કરવો. મારે ક્યાંક જીવતા રહેવાનું છે અને જીવન તમે જ આપેલ છે. એ કહે છે કે હવે તમે જ્યાં આજ્ઞા કરશો ત્યાં હું રહીશ, પણ ત્યાં મને કોઈ રહેવામાં કોઈ સંદેહ નથી કે કોઈ વાંધો પણ નથી, પરંતુ ત્યાં હું જ્યાં રહું ત્યાં તમારે ક્રોધ ન કરવો. મારે ક્યાં જીવતા રહેવાનું છે અને જીવન તમે જ આપેલ છે. તમે મને આ જીવન બખ્યું છે તો મારે ત્યાં જીવતા રહેવાનું છે, તો એ સ્થાન મને આપો ત્યાં હું જીવતો રહી શકું. તેથી તમારી સ્પષ્ટ આજ્ઞા ન હોય તો પણ જીવનનું તમે રક્ષણ કર્યું એટલે તમે આજ્ઞા આપેલી જ છે. તમે સ્પષ્ટ આજ્ઞા મને ના કહેતા હો કે તું અહીંયા રહે કે નહીં રહે, પણ જીવનનું મારા તમે રક્ષણ કર્યું છે, તેથી તમે મને ક્યાંક સ્થાન રહેવાની આજ્ઞા તમે આપેલી જ છે. અને મારું કાર્ય જોઈને તમે ક્રોધ કરવાના એમ શ્લોક 35 ઉત્તરાર્થથી કહેલ છે. અને મારું કાર્ય હું કલી છું અને મારું કાર્ય અધર્મનું છે, તો મને જોઈને તમે ક્રોધ તો કરવાના જ છો. એ શ્લોક 35 ઉત્તરાર્થથી કહે છે કે ત્વમ આત્મેષુ સરાસનમ, એટલે કે જ્યાં હું રહીશ તે જ સ્થળે તમને ધનુષ ધારણ કરેલા જોઈશ. તેથી જ્યાં રહીને તમને ધનુષ ધારણ કરેલા ન જોવું તેવું સ્થાન આપો એમ શ્લોક 36 કહે છે. એટલે કે તમે મને જે સ્થાન આપો જ્યાં હું રહીશ ત્યાં હું તમને ધનુષ ધારણ કરેલા ન જોઉં એમ 36મા શ્લોકથી કહે છે. ત્યાં કહે છે કે સ્થાનમ નિર્દેષ્ટુમ અર્હસી, એટલે ત્યાં કહે છે કે ત્યાં હું તમને ધનુષ ધારણ કરેલા ના જોઉં. એ આ ચતુરાઈથી માંગેલ છે કે તમને ધનુષ વિના ના જોવું, તેથી મને જોવામાં આવતા જ તમારે ધનુષ મૂકી દેવું. એટલે કે ચતુરાઈથી કલીએ એવું માંગ્યું છે કે હું તમને ધનુષ ધારણ કરેલા ન જોઉં, એટલે તમે મને જ્યાં જુઓ અધર્મ કરું ગમે તે કરું, પણ તમારે ક્રોધ નહીં કરવાનો અને ધનુષ ધારણ નહીં કરવાનું, એવા હું તમને જોઉં. આ એમની ચતુરાઈ છે કલીની. ધર્મનું પાલન કરનારાઓમાં શ્રેષ્ઠ સંબોધનથી માંગેલું દાન કરવાનું અને આપેલાનું વચન કરવાનું સૂચવેલું છે. જે ધર્મભૃતામ શ્રેષ્ઠ જે છે સંબોધન એનાથી કહે છે કે એ ધર્મનું પાલન કરવામાં શ્રેષ્ઠ, કે માગેલું દાન કરવાનું. એટલે હું યાચક છું તો તમારે દ્વારે આવે છું, તો જે હું માગું એ દાન કરવાનું અને જે આપેલું છે એનું પાલન કરવાનું સૂચવેલું છે. એટલે આ ધર્મપરાયણ રાજાનો આ સ્વભાવ છે. જોકે હું ત્યાં રહીશ તો પણ તમે સ્થાન જણાવો. એટલે કે છે કે તમે મને સ્થાન નહીં જણાવો તો હું આ સ્થાનમાં જ રહું છું, પણ તમે મને સ્થાન જણાવો કે ત્યાં હું રહું. જો તમારી આજ્ઞાથી રહેવાનું થાય તો મારે રહેવાનું નિશ્ચિત થાય અને તમારી આજ્ઞાનું પાલન થાય. કે જો તમે જ્યાં કહેશો તમે મને નહીં કહો તો હું ત્યાં રહેવાનો છું, જો તમારી આજ્ઞાથી હું રહું તો મારે રહેવાનું ત્યાં નિશ્ચિત થઈ જાય, હું પણ નિશ્ચિંતથી ત્યાં રહું અને તમારી આજ્ઞાનું પાલન પણ થાય. આ વચનમાં પણ ઠગાઈ છે. આ વચન પણ એનું ઠગાઈનું જ છે. શાસ્ત્રનું ફળ પ્રવૃત્તિ કરનારને મળે છે, એ નિયમ પ્રમાણે તેનું પાપ તમને જ થશે. ઠગાઈને આ માગે છે કે તમારી આજ્ઞાથી રહું તો મને કોઈ તમારી આજ્ઞાનું પાલન થાય ને મને ત્યાં રહેવામાં કોઈ ચિંતા, હું નિશ્ચિત થઈને ત્યાં રહું. અને શાસ્ત્રનું વચન છે કે શાસ્ત્રનું વચન છે કે પ્રવૃત્તિ કરાવનારને ફળ મળે છે. આગળ પણ જોયું કે જે અધર્મ કરે છે, અધર્મની પ્રેરણા કરનારને કે અધર્મ કરે છે બતાવનારને પણ જે ફળ મળે છે, તો એવું શાસ્ત્રમાં પ્રવૃત્તિ કરાવનારને ફળ મળે છે. એ નિયમ પ્રમાણે હું જે સ્થાનમાં રહીને જે પાપ કરીશ એનું ફળ તો તમને જ થશે, એવું તાત્પર્ય છે. નિયતઃ સદા એ વચનથી એમ જણાવેલું છે કે ધર્મ માટે પણ કરવામાં આવતા જુગાર વગેરેમાં પણ મારો વાસ હશે. જે કીધું કે હું સદા રહું, સદા નિયત એટલે કે સદા એ વચનથી એમ કે છે કે જુગાર જે છે તે ધર્મ માટે પણ જુગાર વગેરે, એટલે આ જ એવા સ્થાનો છે કે જે ધર્મ માટે પણ થાય છે ને તે અધર્મ પણ થાય છે. તો ધર્મ માટે પણ કરવામાં આવતા જુગાર વગેરેમાં પણ મારો વાસ હશે. એટલે કે અધર્મથી થશે કે ધર્મથી હશે એ સ્થાનોમાં મારો વાસ તો હશે એમ કરી ત્યાં આગળ વિજ્ઞપ્તિ કરીને પરીક્ષિત પાસેથી માંગે છે.
હા, પહેલી પંક્તિ જ ન સમજાય. એટલે ધર્મ માટે પણ કરવામાં આવતા જુગાર એ વગેરેમાં, એટલે જુગાર એટલે છલ કપટ ની વાત છે કે એટલે એને જેમ રમત રૂપે આપણે એને જાણીએ છીએ એમ રમત રૂપે એક ફિક્સ એન્ડ રૂઢ અર્થ એનો એ રીતે થઈ જાય છે, પણ એનો અહીંયા કેવી રીતે અર્થ છે એવી રીતે જ સમજવું, કેમ કે ભાઈ ધર્મ માટે કરવામાં આવતા એ કેમ જોડાય? આગળ એનો બધો આવે છે ધર્મ માટે ને આ જે કલીને જે સ્થાન આપવાના છે એ ધર્મ માટે પણ થાય છે ને અધર્મ પણ થાય છે. એમાં બંને માટે થાય છે. એટલે કે ધર્મ માટે કરવામાં આવતા જુગાર વગેરે, એટલે જુગારની સાથે જે બીજા સ્થાન આપશે એ બધા ધર્મમાં પણ થાય છે ને અધર્મમાં પણ થાય છે. એટલે એવા સ્થાનોમાં મારો વાસ હશે. ધર્મ માટે કરવામાં આવશે તો પણ મારો વાસ હશે ને અધર્મ માટે કરવામાં આવશે તો પણ મારો વાસ ત્યાં હશે. અને આગળ તો વિસ્તારથી આવે છે એ જુગાર ને બધાનું કેવી રીતે કહે છે તે. કરો ભલે. શ્લોક 37 પરીક્ષિતે તે તેમ જ કર્યું એમ નીચેના શ્લોકથી કહે છે. એટલે જે કલીએ જે વિજ્ઞપ્તિ કરીને જે સ્થાન માટેની યાચના કરી પરીક્ષિતે પણ તે પ્રમાણે જ કર્યું એમ નીચેના શ્લોકથી કહે છે. સૂત કહે છે તત્તથાભ્યર્થિતસ્તસ્મૈ સ્થાનાની કલયે દદૌ દ્યુતમ પાનમ સ્ત્રિયઃ સૂના યત્રા અધર્મશ્ચતુર્વિદઃ. તેવી રીતે તેની પ્રાર્થના કરાયેલા તે કલીને જેમાં 4 પ્રકારનો અધર્મ છે તે જુગાર, પાન, સ્ત્રીઓ અને હિંસા સ્થાનો આપ્યા. આને અવશ્ય સ્થાન આપવું જોઈએ. આ અધર્મનો બંધુ છે. અને જો જુગાર વગેરે અધર્મ છે પછી બીજા સ્થાનો આપવામાં આવશે તો પણ અધર્મના સ્થાન થશે એવો વિચાર કરીને જુગાર વગેરે સ્થાનો આપ્યા. એટલે કલીએ જે માગ્યું છે એ ધર્મનિષ્ઠ રાજા છે. કલીએ માગ્યું છે એ માગેલું દાનમાં આપવું તો રાજાનો ધર્મ છે. એટલે રાજા વિચારે છે કે હરને બહાને અવશ્ય મારે સ્થાન તો આપવા જ જોઈશે અને વળી આ તો અધર્મનો બંધુ છે. જે અધર્મના સ્થાન છે જુગાર વગેરે જો એને આપવામાં આવે તો એમાં જ બધું થઈ રહે, પણ જો બીજા સ્થાનો આપવામાં આવે તો અધર્મના સ્થાન પણ બગડે અને બીજા સ્થાનોમાં પણ અધર્મ ફેલાય. એ વિચારીને આ 4 સ્થાનો આપે છે. ઉત્તરાર્થી કહેલ છે જુગાર એટલે પાસાની રમત, પાન એટલે અજ્ઞાધાન વિનાનું મંદિરાનું પાન, સ્ત્રીઓ એટલે બહુવચન હોવાથી વેશ્યાઓ, સૂના એટલે હિંસા. આમાં જ્યાં અધર્મ થાય તે આ કલેનું સ્થાન. એટલે જ્યારે 4 સ્થાનો છે જુગાર, મદિરાનું પાન, સ્ત્રીઓનું અને હિંસા, એ જ્યાં 4 સ્થાન છે એમાં જ્યાં અધર્મ થાય તે કલીનું સ્થાન છે. પરંતુ જ્યાં સ્વભાવથી અથવા શાસ્ત્રથી થાય છે તે કલીના સ્થાનો નથી. શાસ્ત્રમાં પણ ક્યાંક જુગાર છે કે આ બધી ધર્મના માટે પણ આનો સેવન કરવામાં આવે છે તો એ શાસ્ત્રથી થાય તો કલીના સ્થાન નથી. પણ જ્યાં સ્વભાવથી મને નથી સમજાતું શું આવશે તે, પરંતુ જો અધર્મનું સ્થાન છે એ આ અધર્મના સ્થાન છે. વળી બ્રહ્મ હત્યા, હિંસાના સ્થાને બ્રહ્મ હત્યા, દારૂનું પાન, મદિરાનું જે પાન કીધું છે તે અજ્ઞાધાન વિનાનું મદિરાનું પાન એટલે કે દારૂનું પાન, ચોરી એટલે જુગાર અને ગુરુની સ્ત્રી સાથે ગમના એટલે સ્ત્રીઓ, એવા 4 પ્રકારનો અધર્મ છે. જુગારનો ચોરીમાં સમાવેશ થાય છે તેથી તે મોટું પાપનું સ્થાન છે. આ 4 કલીનું સ્થાન છે એવો અર્થ છે. જે આ કરે છે તેને જ કલી પકડે છે. એટલે 4 સ્થાનનું જે સેવન કરે છે તેને કલી પકડે છે, કારણ કે આ 4 કલીના સ્થાન છે અને પાપના પણ સ્થાન છે. જત્ર, જેમાં શબ્દથી એમ જણાવેલું છે કે અધર્મ વિચારેલો જ વિષય હોવો જોઈએ. જે છે મૂળમાં યત્ર અધર્મ ચતુર્વિધ, એટલે જેમાં અધર્મ વિચારેલો, એટલે જે ધર્મની રીતે પણ થાય ને અધર્મની રીતે પણ થાય, તો જ્યાં અધર્મ વિચારીને જે સેવન કરવામાં આવે એ તેનો વિષય હોવો જોઈએ. ત્યાં જ કલીનું સ્થાન છે એ મને અહીંયા સમજાય છે. પણ અહીંયા જે છે ને કે અજ્ઞાધાન વિનાનું મદિરાનું પાન એ નથી સમજાતું અને સ્વભાવથી કલીના સ્થાનો નથી એ કીધું છે ને, 2 નથી સમજાતું. કોઈને સમાધાન કરવું
રાજસુ યજ્ઞની અંદર પાસાની રમત રમવાનું વિધાન કરવામાં આવે છે. તો એ યજ્ઞ કર્મના અંતર્ગત પાસા રમવા એ એક કર્મ છે, અક્ષત ક્રીડા. તે જ રીતે સૌત્રામણી યજ્ઞ છે, એ સૌત્રામણી યજ્ઞમાં દારૂ પીવાનું વિધાન છે. પછી જે સ્ત્રીનું સ્થાન આપ્યું છે, તો એમાં જે ધર્મથી જેની સ્ત્રી છે, જેનો અધિકાર છે, એના ભોગમાં અહીંયા કલીનો વાસ નથી. અને હિંસા, તો જે ધર્મથી હિંસા થતી હોય એ હિંસાને કલી પ્રેરિત હિંસા નહીં સમજવી જોઈએ, અથવા અધર્મરૂપ નહીં સમજવી જોઈએ. સ્વભાવથી શું લેવાનું? સ્વભાવથી અથવા શાસ્ત્રથી? હા, જો એ જોઈ લઈએ. તો એતેષુ યત્ર અધર્મો ભવતિ તદસ્ય સ્થાનમ નતુ સ્વભાવતઃ. એટલે સુરાપાન, અક્ષક્રીડા કે સ્ત્રી કે હિંસા, આ જે ચાર વસ્તુઓ છે, એ વસ્તુ પોતાના સ્વભાવથી કોઈ અધર્મરૂપ કે કલિરૂપ નથી, પણ જ્યાં અધર્મ થતો હોય ત્યાં કલીનું સ્થાન છે, એમ સમજવું જોઈએ. જી સમજાય. અને છે ને અજ્ઞાધાન વિનાનું મંદિરાનું પાન. અજ્ઞાધાન એટલે કહ્યું ને હમણાં સૌત્રામણી યજ્ઞનું. હા, જે નીચે કીધું કે અધર્મ વિચારેલો જ વિષય હોવો જોઈએ, એ તો બરાબર છે ને, કે અધર્મથી કરે તો જ તે કલી તેને પકડે છે. છેલ્લું વાક્ય છે ને. હા, યત્ર અધર્મ ચતુર્વિધ. તો જ્યાં આ ચાર પ્રકારનો અધર્મ છે એમાં કલીનું સ્થાન છે. એટલે મુખ્ય વાત અહીંયા અધર્મ છે એ ઉદ્દેશ્ય છે, નહીં કે આ ચાર વસ્તુ. પ્રણામ. જે ધર્મથી હિંસા થાય તે કીધું ને કે એ અધર્મ નથી, તો ધર્મથી કયા પ્રકારની હિંસા થાય એ મને ના સમજાય. યજ્ઞમાં કોઈ પશુ બલિનું વિધાન હોય તો એ ધર્મથી થતી હિંસા છે. હા જીજી, સમજાયું. હા, દંડવત પ્રણામ જીજી. કરો ભલે આગળ. શ્લોક આગળ 38. શ્રુતિમાં મારા 5 સ્થાનો જણાવેલા છે, તેથી એક વધારે સ્થાન આપો એવી કલીની ઈચ્છા થતા નીચેનો શ્લોક કહે છે. કલી કહે છે કે શ્રુતિમાં મારા 5 સ્થાન જણાવેલા છે, તો 4 સ્થાન થયા, એક સ્થાન મને વધારે આપો. પુનશ્ચ યાચમાનાય જાત રૂપમ અદાદ વિભુઃ તતો નૃતમ મદઃ કામો રજો ભૈરંચ પંચમમ અમુનિ પંચસ્થાનાની હિ અધર્મ પ્રભવ કલી ઔત્તરેયણ દત્તાની ન્યવસત તન્નિદેશકૃત. ફરીથી માગનારને શક્તિવાળાએ સુવર્ણ આપ્યું, તેથી અસત્ય, મદ, કામ, રજ અને 5મું વેર, એ 5 ઉત્તરાના પુત્રે આપેલા સ્થાનોમાં તેની આજ્ઞા પ્રમાણે વર્તનાર, અધર્મ ઉત્પન્ન કરનાર કલી વસે. એકવાર 4 સ્થાનો આપ્યા, જે આગળ જુગાર, પાન, સ્ત્રીઓ અને હિંસા, એ 4 સ્થાનો આપ્યા. ફરીથી માગનારને જાત રૂપમ એટલે કે સુવર્ણ આપ્યું. ચોરીમાં સામાન્ય પ્રકારે સુવર્ણ આવેલું હવે સુવર્ણની ચોરી તરીકે અને સ્વરૂપથી સુવર્ણ કલીનું સ્થાન થયું. આ મોટો અનર્થ થયો. એટલે જુગાર એટલે ચોરી એટલે કે જુગાર, તો જુગારમાં સુવર્ણની ચોરી તરીકે સ્થાન આવી ગયું, અને હવે સ્વરૂપથી પણ સુવર્ણ કલીનું સ્થાન બન્યું, એટલે આ મોટો અનર્થ થયો. સુવર્ણ તેને કેમ આપ્યું તો પ્રશ્ન થાય. તે સંબંધમાં શક્તિવાળાએ એમ કહેલું છે, રાજા તે શક્તિવાળા છે તો કઈ બી આપવા માટે સમર્થ છે, તો તેમને સુવર્ણ આપ્યું, એમની સત્તા છે. ચ અને શબ્દથી એમ જણાવેલું છે કે માગેલા સ્થાનો સ્વતંત્રપણાથી આપ્યા. વૈરંચ પંચમમ, એ જે 5 સ્થાનો સ્વતંત્રતાથી આપ્યા.
સ્વતંત્રતાથી પ્રાપ્ત થયેલા આ સ્થાનો સ્વરૂપથી કલીના સ્થાન નથી, પરંતુ પરિણામથી કલીના સ્થાન છે. તેમાં એક નંબરની ફૂટનોટ છે, પુનઃ પ્રાપ્તાનામ, એટલે કે સ્વતંત્રતાથી પ્રાપ્ત થયેલા. એટલે આ 5 સ્થાનો સ્વતંત્રતાથી પ્રાપ્ત થયેલા સ્થાનો જે કલીને આપ્યા છે, એ 5 સ્થાનો કલી સ્વરૂપથી નથી પણ પરિણામથી કલીના સ્થાન છે. એટલે જે આગળ આવ્યું કે ધર્મથી એનું કરવામાં આવે તો સ્વરૂપથી નથી, એટલે જે અધર્મ થશે તો એટલે અધર્મના પરિણામ હશે તો તે કલીના સ્થાન બને છે. તેથી તે પરિણામો શ્લોક 38ના ઉત્તરાર્ધથી અનુક્રમે ગણાવે છે. આ 5 સ્થાનો 38ના ઉત્તરાર્ધથી ગણાવે છે, જેમાંથી અધર્મ થાય છે. અધર્મ પ્રભવ એ સાથે કહેલું છે. તેથી અસત્ય રૂપ જુગાર, એટલે જે સ્વરૂપથી નથી પણ પરિણામ રૂપ થાય છે, એટલે કે જુગાર તો અસત્ય રૂપ જુગાર, મદરૂપ મદિરાનું પાન, કામરૂપ સ્ત્રીઓ, રજ એટલે ક્રોધ અને તે પ્રકારની હિંસા, વેદ રૂપ સુવર્ણ, આ બધા જે પરિણામ રૂપ થાય છે કે અસત્ય છે, મદ છે, કામ છે, ક્રોધ છે, એ જે અને વેર છે સુવર્ણમાં, એ પરિણામથી કલીના સ્થાન બને છે. ચ અને શબ્દથી બંને પ્રકારના વેરનો સમાવેશ કરેલો છે, કારણ કે સુવર્ણમાં પણ વેર છે અને હિંસામાં પણ વેર છે. તે 5મું છે. આ 5 કલીના સ્થાનો છે. સુવર્ણ એટલે વેર જે 5મું કીધું તે સુવર્ણમાં પણ વેર છે અને હિંસામાં પણ વેર છે, એટલે આ 5 કલીના સ્થાનો બતાવ્યા. અધર્મ પ્રભવ એટલે અધર્મને ઉત્પન્ન કરનાર, ઔત્તરેય એટલે ઉત્તરાના પુત્ર. આ શબ્દથી તે વિવેક વગરનો હોવાનું સૂચવેલ છે. એટલે આવા 5 સ્થાનો અધર્મને ઉત્પન્ન કરનાર એવા 5 સ્થાનો ઉત્તરાના પુત્ર પરીક્ષિતે આપ્યા, તેથી પરીક્ષિત વિવેક વગરના છે એવું સૂચવે છે. તે સ્થાનોમાં કલી વસ્યો, તન્નિર્દેશકૃત એટલે પરીક્ષિતની આજ્ઞા પ્રમાણે વર્તનાર. પરીક્ષિત પ્રમાણે તે 5 સ્થાનોમાં કલી વસ્યો. આમાં શ્લોક સંપન્ન થયો. લઈ લો. અહીંયા આજે વેર રૂપ સુવર્ણ કહ્યું ને, એટલે એ સમયમાં જેમ આપણે આજે ધનથી કરીએ છીએ એ રીતે આને ધનને સમન્વિત કરી લેવું, સમજવું જોઈએ ને કે અલગ એમ, કેમ કે એ સમયમાં વ્યવહાર થતા હશે ને, એટલે સિક્કા ને એ બધી રીતે સ્વર્ણ કે રજત જે પણ હોય, એટલે અહીંયા એને પછી ધન સમજી શકાય. અહીંયા આ સમયમાં સુવર્ણ થાય છે. એટલે મને એવું ધન જ સમજાય છે કે જે સુવર્ણ કિંમતી છે એટલે એનાથી વેર થાય છે. સુવર્ણ ધાતુ જ એવી છે અને શું હિંસામાં તો વેર દેખાય જ છે, અને આ મને ધન સંપત્તિ રૂપી જ વેર સમજાય છે. પછી વિશેષ હોય તો જે કહેશે ના, એ તો સમજાઈ ગયું, પણ અહીંયા તાત્પર્ય એ રીતે હોઈ શકે ને કે અહીંયા કેમ કે વેરરૂપ સુવર્ણ તો બીજાના વેર શું કામ થાય? તો કોઈકની સંપત્તિ જોઈને ક્યાંક થાય, કાં તો સંપત્તિના કારણે વેરભાવ સ્થાપિત થતો હોય, તો એમ ઇનડાયરેક્ટલી ધન એવી રીતે જ થયું ને, એટલે એનો અર્થ એવી રીતે જ સમજવો જોઈએ ને. સમાધાન કરો આમનું. હા, એટલે આગળ જે આવ્યું ને કે પારકાનું ધન લઈ લેવું, તે લોભ, આ બધા વેરના જ કારણ થયા ને. એટલે કેટલાક સ્વરૂપથી છે, કેટલાક કાર્ય. તો આગળના જે 4 ગણાવ્યા એમાં જેને સ્વભાવ કયો છે એ રીતે વિચારવાની આવશ્યકતા નથી, પરંતુ એ જો અધર્મથી થતા હોય તો કલીના સ્થાન છે એમ કહ્યું. પણ અહીંયા સ્વરૂપથી પણ કહ્યું છે સ્વર્ણના વિષયમાં.
દંડવત પ્રણામ જીજી. જીજી અહીંયા જે ઉત્તરાના પુત્ર ઔત્તરેય થી જે સંબોધન કરેલું છે ને, તો એ શબ્દથી વિવેક વગરના હોવાનું સૂચવે છે. ચોરીમાં સામાન્ય પ્રકારે સુવર્ણ આવેલું. ચોરી કહો એટલે કોઈ પણ વસ્તુની ચોરી. હવે સુવર્ણની ચોરી તરીકે અને સ્વરૂપથી સુવર્ણ કલીનું સ્થાન થયું. એ મોટો અનર્થ થયો. તો હવે કોઈને તમે વસ્તુ તરીકે જ એને બદનામ કરી દો તો મુશ્કેલ થઈ ગઈ. જેમ ઝેર છે તો ઝેરને તમે વસ્તુ તરીકે એમ કહી શકો ચાલો કે આ અનિષ્ટકારક છે એ કારણે. સ્વર્ણ જે છે એ તો વ્યવહારનો સાધન છે, અલંકાર પણ છે. અને આમ જોવા જાવ તો ઘણા બધામાં શાસ્ત્ર વિધિમાં એ વાત કહી છે કે નથી કહી ખ્યાલ નથી, પરંતુ સ્વર્ણ જલના પ્રોક્ષણથી શુદ્ધિ થઈ જાય એવી એક માન્યતા પણ છે. એક સ્વર્ણના સ્પર્શથી શુદ્ધિ થઈ જાય એવી પણ માન્યતા છે. તો હવે આ સોનું તો ઉપાધિનું કારણ બની ગયું. તો સ્વરૂપથી સુવર્ણ કલીનું સ્થાન થયું. આ મોટો અનર્થ થયો. તો આવું શા માટે એમણે કર્યું? તો કેમ કે શક્તિવાળા છે, વિભુ જે કરી શકે બધું કરી શકે, એટલે એમણે પોતે નિરંકુશ સ્વાતંત્ર્ય છે એ સ્વાતંત્ર્યથી એમણે આ બધા સ્થાનો આપી દીધા. હા, શું કહો છો તમે અર્પિતાબેન? હા, દંડવત પ્રણામ જીજી. જીજી અહીંયા ઔત્તરેય જે સંબોધન આપ્યું છે ઉત્તરાનો પુત્ર, એટલે વિવેક વગરના હોવાનું સૂચવેલું છે. તો જે એટલે ઉત્તરાના પુત્રથી વિવેક વગરના, એટલે ઉત્તરાને અનુલક્ષીને આ સંબોધન આવ્યું છે જે મને સમજાયું નહીં. એટલે કે માતાનું નામથી જ, એટલે જે માતાના નામથી હિંસા હોય તો માતાનું નામથી એનું એક ઉદ્દેશ કરવામાં આવે છે ને, એવું મને સમજાય છે. માતાના નામથી નિરૂપણ કર્યું છે ને, જી જી જી. એટલે પાંડુ પુત્ર કે બીજું કોઈ સંબોધન નથી, પણ માતાના એટલા સમજાયું છે. દંડવત પ્રણામ. દંડવત પ્રણામ. અહીંયા જે આમને જમના જે પ્રશ્ન કર્યો ને કે ઉત્તરાના પુરુષથી વિવેક વગરના કહ્યું છે, તો મને તે વિવેક વગરના પર પ્રશ્ન છે કે અહીંયા એમને પોતાની ઓલાથી રાજા હોવાના ઓલા પરથી આવી રીતે કલીને સ્થાન આપી દીધું, તેથી તે વિવેક વગરના, કે આ પાંચમું સ્થાન સુવર્ણનું આપ્યું તેથી વિવેક વગરના? જે દંડવત પ્રણામ. એટલે બધું જ કલીને જે જીવતદાન આપ્યું, આ 4 સ્થાને 5મું સુવર્ણનું સ્થાન આપ્યું, એ બધુંથી એને જે માગ્યું એ રાજાએ આપી દીધું, એથી વિવેક વગરના હોવાનું સૂચવેલું છે. જે આપ્યું તે બધું જ ગણી લેવાનું, એમાં ઉદાર દિલથી આપી દીધું. એટલે બીજી વખત માંગ્યું ને આપ્યું એના માટે કદાચ કીધું હોય એવું સમજાય છે. બીજી વખત એને માંગ્યું ને પછી આપી દીધું એમ. એ સંબંધ. હા, એટલે એ વિષય આગળ આવશે કે એના મુકુટનો સ્પર્શ થવાથી જ કલીનો પ્રવેશ પરીક્ષિતમાં થઈ ગયો. સ્વર્ણ મુકુટ હતો એનાથી. તો જે સ્થાન કલીને આપ્યું એ જ એને લઈ ડૂબ્યું. એ અવિવેક પરિણામ છે. શું દયા ડાકણને ખાય કે દયાને ડાકણ ખાય? શું દયા ડાકણને ખાય? ડાકણને કેમ ખાય? દયાને ડાકણ ખાય એવું હશે જે હોય તે, પણ આવું કંઈક છે. તાત્પર્ય છે બુમરેંગ થયું. હા, કરો. હા,
સુવર્ણ એટલું સમજવાનું ને આપણે જે પૂછી કીધું એમાં. ના ના, તમે કહ્યું એ બરોબર જ છે, પણ આ છેલ્લું વાળું તો એમને માથે જ આવી પડ્યું, એટલે એમાં એમનો અવિવેક ઓર વધારે પ્રકટ થયો. હા હા જી. લો આગળ હવે. એ પ્રમાણે કલીના સ્થાનો દેખાડીને પ્રસંગને લીધે ધર્મ પ્રમાણે વર્તનારાઓને નીચેના શ્લોકથી ઉપદેશ કરે છે. આપણે કલીને એના સ્થાનો બતાવ્યા, હવે ધર્મ પ્રમાણે જે વર્તનારા લોકો છે સત્પુરુષો એમને હવે ઉપદેશ આપે છે. અથૈતાની ન સેવેત બુભુષુ પુરુષ ક્વચિત વિશેષતો ધર્મશીલો રાજા લોકગુરુ પતિ. હવે સમૃદ્ધિની ઈચ્છા રાખનાર પુરુષે અને ખાસ કરીને ધર્મ આચરનાર રાજા, લોકના ગુરુ અને પતિએ કોઈ પણ સમયે આમનું સેવન ન કરવું. એ કલીને આ સ્થાનો આપ્યા. હવે સત્પુરુષો છે, સમૃદ્ધિની ઈચ્છા રાખનાર પુરુષ છે, રાજા છે, લોકના ગુરુ, પતિ, એ બધાને હવે કે છે કે આ પાંચેનું સેવન કરવું, આનું સેવન કરવું નહીં. અસત્ય વગેરે રૂપ આ પાંચને સેવવા નહીં. સેવ્યાને બદલે સેવવા નહીં એવું મને લાગે છે. અસત્ય વગેરે રૂપ આ પાંચને સેવવા નહીં. એટલે જે પાંચ બતાવ્યા, જુગાર, ચોરી, હિંસા, પાન અને સ્ત્રીઓ. સુવર્ણ. બુભુષુ એટલે સમૃદ્ધિની ઈચ્છા રાખનારે. ક્વચિત કોઈ પણ સમયે, પ્રમાદથી પણ સેવવા નહીં. સમૃદ્ધિની ઈચ્છા રાખનાર જે કોઈ પુરુષ છે તેને પ્રમાદથી પણ આ પાંચેને સેવવા નહીં. પ્રસંગથી થતો દોષ પણ દૂર કરવો જોઈએ. તેથી પદાર્થના આગ્રહથી સેવવામાં આવે તો કોઈ વાર કલીનું સ્થાન પણ સેવે, તેથી મોટો અનર્થ થાય. પ્રસંગથી એટલે મને એવું સમજાય છે કે કંઈક કોઈક સમયે એવું કંઈક બને ને કંઈક પ્રસંગોપાત એનો કંઈક સેવન કરવું પડે તો પણ મોટો અનર્થ થાય. એમ કે છે કે પ્રસંગથી થતો દોષ દૂર કરવો જોઈએ. એટલે એવું હોય તો પણ આનું સેવન કરવું જોઈએ નહીં. બહુ બરાબર નથી સમજાતું પ્રસંગનો. તેથી પદાર્થના આગ્રહથી, એટલે કે 1 નંબરની ફૂટનોટ છે, પદાર્થના આગ્રહથી એટલે પદાર્થના સ્વરૂપનો વિચાર કર્યા વિના ઉપરથી પદાર્થ જણાતો ન હોવાથી એવો અર્થ છે. તે પદાર્થના આગ્રહથી એટલે આપણને મૂળ જે પદાર્થના સ્વરૂપનો વિચાર ના કર્યો અને ઉપરથી એનું સેવન કર્યું, પણ ખરેખર તે જો આના જ મૂળ હોય તો પછી મોટો અનર્થ થાય. પદાર્થના આગ્રહથી પણ જો સેવવામાં આવે તો કલીનું સ્થાન સેવે, તેથી મોટો અનર્થ થાય. તેથી એનું જે કોઈ પણ પદાર્થનો વિચાર, સ્વરૂપનો વિચાર કર્યા પછી જ એનું સેવન કરવું જોઈએ. તેથી આ પાંચે કલીના સ્થાન હોવાથી શંકાથી દૂરથી તજવા. પરંતુ જ્યાં કલીના સ્થાન ન હોવાનો નિશ્ચય થાય ત્યાં સેવન કરવાની નથી આજ્ઞા કે નથી મના. 2 નંબરની ફૂટનોટ છે કે પોતાની સ્ત્રીનું સેવન વગેરેમાં, કે જ્યાં કલીનું સ્થાન ન હોવાનો નિશ્ચય થાય ત્યાં સેવન કરવાની નથી આજ્ઞા કે નથી મના, એટલે ત્યાં સેવન કરવું જોઈએ. આ સેવન કરવાનું રાજ્યમાં સંભવતું હોવાથી ઉત્તરાર્ધથી તેમને ખાસ મના કરે છે. આજે પાંચેનું સેવન છે, આ પ્રકારનું સેવન રાજાઓમાં સંભવતું હોવાથી ઉત્તરાર્ધથી તેમને ખાસ મના કરે છે કે રાજા, લોકના ગુરુ અને પતિએ કોઈ પણ સમયે આનું સેવન ન કરવું. રાજા ધર્મ આચરનાર છે, એટલે અધર્મનો વિરોધી છે. રાજા તો અધર્મ વિરોધી છે, તેથી ધર્મ આચરનાર છે, તેથી એને કોઈ પણ પ્રકારનું સેવન કરવું જોઈએ નહીં. એ લોકના ગુરુનું બતાવે છે કે લોકના ગુરુ બીજાઓને ઉપદેશ કરનાર છે. જે ગુરુ છે તે બીજાઓને ઉપદેશ કરે છે, કારણ કે શિષ્ય તેનો આચાર શીખે છે. એટલે ગુરુ જે આચરણ કરશે તે પ્રમાણે ગુરુ શિષ્ય તેમના આચાર શીખે છે. તેથી ગુરુ, એ લોકના ગુરુ જે છે તેમને પણ આનું સેવન કરવું જોઈએ નહીં, દૂરથી પણ. પતિ એટલે પાલન કરનાર, તેને સેવન ન કરવું, કારણ કે પ્રજા રાજાના ગુણો વાળી થાય છે. પતિથી રાજાને પણ કીધું છે અને પતિને પણ પાલન કરનાર જે હોય એ પતિ, એટલે જે રાજા લોકનું પાલન કરનાર છે તો એવા રાજાએ પણ આનું સેવન ન કરવું, કારણ કે જેવો રાજા એવી પ્રજા હોય છે. તેથી પ્રજા પણ રાજાના ગુણો વાળી હોય છે. તેથી આ ત્રણેય રાજા, ગુરુ અને પતિએ, એટલે કે રાજાએ કોઈ પણ સમયે આ પાંચનું સેવન કરવું જોઈએ નહીં. આ પ્રમાણે સંપન્ન થયો શ્લોક અને મારું નિરૂપણ સંપન્ન થયું. પણ આ પ્રસંગથી થતો દોષ દૂર કરવું જોઈએ. કીધું એ બરાબર છે કે કોઈ વાર એનું સેવન કરવામાં વિચાર કર્યા આગળ કરી થઈ જતું હોય તો એનો વિચાર કરવો જોઈએ. એ પ્રમાણે મૂળમાં ક્વચિત પદ છે એનું આ વિવરણ છે.
કોઈ પણ સમયે આનું સેવન ન કરવું હોય. એવી રીતે આગ્રહ શા માટે કર્યો કે ભારપૂર્વક આવું શા માટે કહ્યું? તો એટલા માટે કે પ્રસંગવશ ક્યારે થઈ જાય તો તેમ પણ નહીં. સમજાવીએ ને. મારું સંપૂર્ણ થયું. દંડવત પ્રણામ. હેલો, જે દંડવત પ્રણામ. હા, હા, મારો ક્રમ છે. હા, હવે કરું. કરો. હવે કે છે આપણે આગળ 40મા શ્લોકમાં જોયું કે સમૃદ્ધિની ઈચ્છા રાખનાર પુરુષોએ આ 5નું સેવન ન કરવું જોઈએ. હવે આ શ્લોકની અંદર 41મા શ્લોકની ઉત્થાનિકા છે. એ પ્રમાણે કલીને રવાના કરીને રાજાએ જે કર્યું તે નીચેના શ્લોકથી કહે છે. શ્લોક: વૃષસ્ય નષ્ટાન સ્ત્રીન પાદાન તપઃ શૌચમ દયામ ઇતિ પ્રતિસંદધ આશ્વાસ્ય મહિંચ સમવર્ધ્યત. હવે શ્લોકાર્થ: તપ, શૌચ અને દયા એ બળદના ગુમાવેલા 3 પગો સાંધ્યા અને પૃથ્વીનું સાંત્વન કરીને તેને સમૃદ્ધ કરી. હવે સુબોધનીજી, કાલે ઉપર કહેલા ધર્મના 3 પગો જે ગુમાવેલા તે કહીને પછી સાંધ્યા, સારી રીતે સાંધ્યા. 4 પ્રકારનો ધર્મ ફેલાવ્યો એવો અર્થ છે. પૃથ્વીનું સાંત્વન કરીને શબ્દથી પૃથ્વીનું સાંત્વન કહેલું છે. સર્વ સ્થળે ભક્તિ માર્ગના પ્રચારથી અને ખેતી વગેરેથી અને પાખંડનો નાશ કરીને પૃથ્વીને સમૃદ્ધ કરી. ચ એટલે અને શબ્દ હોવાથી ધર્મને પણ સમૃદ્ધ કર્યો. એટલે આ શ્લોકની અંદર કહી રહ્યા છે કે રાજાએ જે ધર્મના 3 પગો ગુમાવેલા તે એમને સારી રીતે સાધ્યા. પોતાના રાજ્યમાં 4 પ્રકારનો ધર્મ ફેલાવ્યો, પૃથ્વીને સાંત્વન કર્યું અને સર્વ સ્થળે ભક્તિના પ્રચારથી અને ખેતી વગેરેથી પાખંડનો જે નાશ થતો તો એ રીતે કરીને પૃથ્વીને સમૃદ્ધ કરી અને ધર્મને પણ સમૃદ્ધ કર્યો. જે આ જે 4 પ્રકારનો ધર્મ ફેલાવ્યો તેથી શું લેવાનું? આ જ લેવાનું, તપ, શૌચ, દયા અને સત્ય. હા, એ જ છે શ્લોકમાં કહેલો છે. હવે આગળ હવે શ્લોક 42માં ઉત્થાનિકા: તે મરી ગયેલ હોવા છતાં પણ તેની કીર્તિ અને પ્રભાવ હોવાથી અથવા ચાલુ સમયની સમીપનું હોય તે ચાલુ જેવું છે. એ નિયમ પ્રમાણે ઘણી શ્રદ્ધા ઉત્પન્ન કરવા માટે દૂરના સમયની કથા નથી એમ જણાવવા નીચેના શ્લોકથી તે હયાત હોય એમ કહે છે. એટલે આ ઉત્થાનિકામાં કહી રહ્યા છે કે પરીક્ષિત રાજા મરી ગયા હોવા છતાં પણ એમની કીર્તિ અને યશ તો ચાલુ જ છે એમ કે છે. એટલે કે આ ચાલુ સમયની સમીપનું હોય તે ચાલુ જેવું જ કહેવાય એમ. એ નિયમ પ્રમાણે ઘણી શ્રદ્ધા ઉત્પન્ન કરવા, એટલે લોકોમાં ઘણી શ્રદ્ધા ઉત્પન્ન કરવા માટે દૂરના સમયની કથા નથી એમ અત્યારની જ કથા છે એમ કહે છે. શ્લોક: સ એષ એતર્હિ ધ્યાસ્તે હ્યાસનમ પાર્થિવો ચિત્તમ પિતામહેનોપન્યસ્તમ રાજ્યારણ્યમ વિવિક્ષતા. શ્લોકાર્થ: આ તે અરણ્યમાં પ્રવેશ કરવા ઈચ્છતા દાદા રાજાએ આપેલા રાજાને યોગ્ય આસન ઉપર અત્યારે પણ બેઠેલો છે. સુબોધિનીજી, ભગવાનનું સાયુજ્ય જેણે પ્રાપ્ત કરેલ તે સર્વ સ્થળે ભગવાનની પેઠે જણાતો હોવાથી આ શબ્દથી તેને દેખાડે છે. એટલે આ શ્લોકાર્થમાં કીધું છે. એટલે કે છે પરીક્ષિત રાજા ભગવાનનું સાયુજ્ય જેણે પ્રાપ્ત કર્યું છે એવા પરીક્ષિત રાજાને સર્વ સ્થળે ભગવાનની જેવા જ જણાય છે એમ. તેથી જ એ તરહી અત્યારે પણ રાજાની યોગ્ય આસન ઉપર બેઠેલા છે. એટલે કે હાલમાં પણ પરીક્ષિત રાજા યોગ્ય આસન ઉપર બેઠેલા છે. જન્મે જય તે સ્થાને તે આસન ઉપર બેસતા નથી. એટલે કે પરીક્ષિત રાજા જે આસન ઉપર બેસે છે
જન્મે જઈએ આસન ઉપર, પરીક્ષિત રાજાના આસન ઉપર હજી બેસતા નથી. તે પરીક્ષિત જ ભગવદ રૂપ થઈ ત્યાં બેસે છે અને પરીક્ષિત રાજા જ ભગવદ સાયુજ્ય પ્રાપ્ત થયું છે એટલે ભગવદ રૂપ થઈને જ રાજા પોતે બેસે છે. હિ શબ્દથી સર્વને તેવું જણાતું હોવાથી કહેલું છે. તેથી પાર્થિવોચિતમ, રાજા એટલે રાજાને યોગ્ય આસન ઉપર અત્યારે પણ બેઠેલા છે. એટલે આ શબ્દથી પણ એમ કહી રહ્યા છે કે રાજા પણ અત્યારે યોગ્ય આસન ઉપર બિરાજે છે એવો અર્થ છે. તેમ ન હોય તો, જો આવું ના હોય તો રાજાને યોગ્ય એ શબ્દ જે કીધો છે મૂળ શ્લોકાર્થમાં એ નકામો જાય. બીજા કોઈ સિંહાસન ઉપર બેઠેલો નથી, એટલે રાજા સિવાય બીજું કોઈ સિંહાસન ઉપર નથી બિરાજતું. પરંતુ દાદા રાજા યુધિષ્ઠિરે વનમાં પ્રવેશ કરતા ત્યાગ કરીને આપેલા સિંહાસન ઉપર બિરાજે છે. એટલે જયારે યુધિષ્ઠિર રાજા વનમાં પ્રવેશ કરવાના હતા તે વખતે યુધિષ્ઠિર રાજાએ પરીક્ષિત રાજાને જે રાજ્ય આપ્યું હતું એ જ સિંહાસન ઉપર અત્યારે પરીક્ષિત રાજા બિરાજે છે. આ શ્લોક પૂરો થયો છે. કરો બોલ્યા. હા, તો હવે આગળ 43મા શ્લોકની ઉત્થાનિકા. તો કે આ શું આદર્શ દર્શાવવા કહેલું છે, એટલે કે પરીક્ષિત રાજા શું અત્યારે હાલમાં પણ બિરાજે છે આસન ઉપર, તો કે આદર્શ દર્શાવવા માટે કહેલું છે કે ખરેખર કહેલું છે એવો પ્રશ્ન થાય. તેથી તેમ નથી એમ નીચેના શ્લોકથી કહે છે. આસ્તે અધુના સ રાજશ્રી પૌરવેન્દ્ર શ્રીયૌ લસત ગજાહવયે મહારાજ ચક્રવર્તી બૃહત્સ્રવા. શ્લોકાર્થ. કૌરવ રાજાઓની લક્ષ્મીથી શોભતો ઘણી કીર્તિવાળો ચક્રવર્તી મહારાજ તે રાજર્ષિ અત્યારે હસ્તિનાપુરમાં છે. અત્યારે પણ તેવી જ રીતે રહે છે કે બીજો દેહ પ્રાપ્ત કરીને રહે છે એમ કહે. તેથી કહે છે કે એમ નથી, તે રાજર્ષિ જ રહે છે. એટલે કોઈ એમ કહે કે અત્યારે પણ તેવી જ રીતે રહે છે કે બીજા દેહથી એ રાજા રહે છે, તો કે એમ કહે તો કે છે ના, રાજર્ષિ હતા અને રાજર્ષિ જ રહે છે એમ. કૌરવ રાજાઓની લક્ષ્મીથી શોભતો વિશેષણથી તેના જેવો બીજો કોઈ હશે એવો ભ્રમ હોવાનું જણાવેલ છે. એટલે કે કૌરવ રાજાઓની લક્ષ્મીથી શોભતા વિશેષણથી તેના જેવો બીજો કોઈ હશે એવો ભ્રમ ન હોવાનું અહીંયા આગળ જણાવી રહ્યા છે. કૌરવ રાજાઓની સ્ત્રીયા એટલે રાજ્ય લક્ષ્મીથી જે પ્રકારે શોભે છે તે પ્રમાણે રહે છે. એટલે કૌરવ રાજાની સ્ત્રીયા એટલે શું, તો કે રાજ્ય લક્ષ્મીથી જે પ્રકારે શોભતા હતા એ જ પ્રકાર પ્રમાણે રહે છે. અથવા બીજી રીતે બતાવે છે, કૌરવ રાજાઓની રાજ્ય લક્ષ્મીથી શોભતા આસન ઉપર બિરાજે છે. તે પણ હસ્તિનાપુરમાં જ, એટલે કે કૌરવ રાજાઓની રાજ્યની લક્ષ્મીથી શોભતા આસન ઉપર બિરાજે છે તે પાછા હસ્તિનાપુરમાં જ. મહારાજ શબ્દથી એમ કહેલું છે કે રાજ્ય લક્ષ્મીથી યુક્ત જ છે, તે રાજ્ય લક્ષ્મીથી યુક્ત જ છે એમ કહી રહ્યા છે. અને રાજ્ય ચલાવે છે અને કહે છે ચક્રવર્તી રાજ્ય ચલાવી રહ્યા છે અને આજ્ઞાઓ પણ કરે છે. તેવી જ રીતે ઘણી છે કીર્તિ જેની તેવા ભટ્ટોથી સ્તુતિ કરાતો રહે છે. એટલે આવા પરીક્ષિત રાજા ઘણા કીર્તિવાળા છે અને ભટ્ટો એમની સ્તુતિ કરે છે. આ શ્લોક પૂરો થયો છે. આગળ એક છે, લઈ લઉં ને? હા, કરો. એ પ્રમાણે ઉત્થાનિકા 44માની. એ પ્રમાણે ભગવાનની કૃપાથી અને ભાગવતથી અજર અને અમર થઈ બ્રહ્મરૂપ જ થઈ ભગવાનની પેઠે આનંદ કરે છે એમ કહીને તેને જોવાની ઈચ્છા ન થાય તે માટે તેનું અલૌકિક રૂપ જ કહેલું છે, પરંતુ લૌકિક રૂપ કહેલું નથી એવા અભિપ્રાયથી નીચેનો શ્લોક કહે છે. એટલે કે પરીક્ષિત રાજા જો કે ભગવાનની કૃપાથી અને ભાગવતથી અજર અને અમર થઈ ગયા અને બ્રહ્મરૂપ જ ભગવાનની પેઠે આનંદ કરી રહ્યા છે, તો કે કોઈને એવું જોવાની ઈચ્છા થાય, અલૌકિક રૂપ ઈચ્છા થાય રાજાને આવું જાણીને, તો એના માટે કે છે કે ના, આ તો અલૌકિક રૂપ જ કહેલું છે, લૌકિક રૂપ કહેલું નથી. ઇત્થમ ભૂતાનુભાવોયમ અભિમન્યુ સુતો નૃપ યસ્ય પાલયત
ક્ષોણીમ યુયમ સત્રાય દીક્ષિતઃ. શ્લોકાર્થ: આ અભિમન્યુનો પુત્ર રાજા જે પૃથ્વીનું પાલન કરતો હતો ત્યારે તમે સત્રની દીક્ષા લીધેલી તે આવા પ્રભાવવાળા છે. સુબોધિનીજી: મરેલો પણ જીવતો રહેલો છે એવા પ્રકારના પ્રભાવવાળો અથવા કલીના પરાભવ વગેરે કરવાના પ્રભાવવાળો છે. અભિમન્યુનો પુત્ર શબ્દથી ઘણો સુરવીર હોવાનું કહ્યું. એટલે કે છે આગળ રાજાને તો અશ્વત્થામાના બાણથી તો મરી ગયેલા એમ કે છે, એટલે કે મરેલા છતાં પણ એ જીવતા રહેલા છે એ પ્રકારના પ્રભાવવાળો છે. અથવા તો કહી રહ્યા છે કે કલીના પરાભવ વગેરે કરવાના પ્રભાવવાળા છે. આ અભિમન્યુનો પુત્ર શબ્દથી ઘણા સુરવીર હોવાનું કહ્યું છે. હવે ઉત્તરાર્થથી એમ કહે છે કે તેના રાજ્યમાં જ તમે સત્રનો આરંભ કર્યો હતો. એટલે કહી રહ્યો છે કે આ પરીક્ષિત રાજાના રાજ્યમાં જ આ સૌનક ઋષિએ સત્રનો આરંભ કર્યો હતો. તેમ ન હોત તો તમે પણ ભાગવતનું શ્રવણ કરતા હોત કરવા જાત. એટલે કે જો તમે સત્રનો આરંભ કર્યો ના હોત તો તમે પણ ભાગવતનું શ્રવણ કરવા જાત. તમે સંવત્સરની દીક્ષા લીધેલી હોવાથી જ્યાં સુધી અહીં મૃત્યુ છે ત્યાં સુધી કોઈ મરતું નથી. એટલે કે તમે લોકોએ સંવત્સરની દીક્ષા લીધેલી છે યજ્ઞની, એટલે જ્યાં સુધી અહીં મૃત્યુ રહે છે ત્યાં સુધી કોઈ મરતું નથી. એ 1:16:8 કહ્યું છે. એ વાક્યનો વિરોધ નથી આવતો. એમાં 1 નંબરની ફૂટનોટ છે કે તમે લીધેલી દીક્ષામાં હિંસા કરવાની ન હોવાથી મૃત્યુને બોલાવેલ નથી. એટલે આ લોકોએ દીક્ષા લીધી હતી યજ્ઞની એમાં હિંસા કરવાની ન હોવાના કારણે મૃત્યુને બોલાવેલ નથી. તેથી તમારો સત્ર ચાલતા પરીક્ષિતનું મૃત્યુ થયું તેમાં વિરોધ નથી. એટલે કે અત્યારે પરીક્ષિતનું મૃત્યુ થયું એમાં કોઈ પણ પ્રકારનો વિરોધ નથી એમ. કારણ કે અગ્નિ અને સોમના સંબંધવાળાથી જ હિંસા કરવાનું કહેલું છે. પરીક્ષિત પૃથ્વીનું પાલન કરતા હતો ત્યારે સત્રાય 1000 વર્ષ ચાલે તેવા સત્રની તમે દીક્ષા લીધેલી. તેમ તે પાલન કરતો ન હોત તો નાના રાજાના સમયમાં મોટા કર્મનો આરંભ કરવાનું બને નહીં. આથી કલીમાં મોટો યજ્ઞ ન કરવાનું પણ દ્રઢ થયું. એટલે એમ કે છે જે કા નથી સમજ પડતી, કારણ કે અગ્નિ અને સોમના સંબંધવાળાથી જ હિંસા કરવાનું કહેલું છે. એ નથી ખબર પડતી શું કે છે. પરીક્ષિત પૃથ્વીનું પાલન કરતા હતા ત્યારે 1000 વર્ષ ચાલે તેવા સત્રની દીક્ષા લીધેલી હતી આ લોકોએ યજ્ઞની, અને તેનું પાલન કરતા ન હોત તો એટલે આવા નાના રાજાના સમયમાં મોટા કર્મનો આરંભ કરવાનું બને નહીં. એટલે કે આ રાજાના સમયમાં જે આરંભ કર્યો એમને સત્રનો એ બને નહીં એમ. એટલે આથી કલીમાં મોટો યજ્ઞ કરવાનું પણ ન કરવાનું પણ દ્રઢ થયું. એટલે કે છે કલિયુગની અંદર આવો મોટો યજ્ઞ કરવાનું ના કીધું છે. અને એ પરીક્ષિત રાજાના રાજ્યમાં જ એમને આ 1000 વર્ષના સત્રની દીક્ષા લીધેલી હતી. અહીં પૂરું થયું છે. અને આ શું કે છે અગ્નિ અને સોમનું? એટલે અગ્નિ અને સોમ એમ બે જુદા જુદા પદ નથી, પણ અગ્નિ સોમીય એટલે આ જે સોમ યજ્ઞ જે હોય છે એની અંદર પશુ બલિનું વિધાન શાસ્ત્રમાં કરવામાં આવે છે. પણ આ લોકો શૌનકાદિ ઋષિઓએ જે યજ્ઞ સત્રનો આરંભ કર્યો હતો એ કોઈ સોમ યજ્ઞનો પ્રકારનો ન હતો કે જેથી એમાં પશુ બલિનો પ્રસંગ આવે. સમજાયું છે. અહીં મારું નિરૂપણ પૂરું થાય છે. જે દંડવત પ્રણામ. અધ્યાય પૂરો થાય છે. હા, ઇતિ શ્રી લક્ષ્મણ ભટ્ટના પુત્ર શ્રી વલ્લભ દીક્ષિતે રચેલી શ્રી સુબોધિનીજીમાં પ્રથમ સ્કંદનો અધ્યાય 17મો સંપૂર્ણ. દંડવત પ્રણામ. જે ઠીક છે. આજે અહીંયા અધ્યાય સંપન્ન થયો છે તો અહીંયા વિરામ રાખીએ.